फोटो एक पाल लीजिए है एक फोटो पाल लीजिए। भवन्ति भूतानि अन्नात् भवन्ति भूतानि पर्जन्यादान संभवम् पर्जन्यादन्न संभवम् अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न संभवम् अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न संभवम् यज्ञात् भवति पर्जन्यो यज्ञात् भवन्ति पर्जन्यो यज्ञ कर्म समुद्भव यज्ञ कर्म समुद्भव यज्ञात् भवति पर्जन्यो यज्ञ कर्म समुद्भवम् यज्ञात् भवति पर्जन्यो यज्ञ कर्म समुद्भवम् अन्नात् भवति भूतानि पर्जन्यादन्न संभवम् यज्ञात् भवन्ति पर्जन्यो यज्ञ कर्म समुद्भव यज्ञ भवति पर्जन्यो यज्ञ कर्म समुद्भव कर्म ब्रह्मोद्भवं विधि कर्म ब्रह्मोद्भव विधि कर्म ब्रह्मोद्भवं विधि कर्म ब्रह्मोद्भव विधि ब्रह्माक्षर समुद्भवम् ब्रह्माक्षर समुद्भवम् ब्रह्माक्षरं समुद्भवम् ब्रह्माक्षर कर्म ब्रह्मोद्भवं विधि ब्रह्माक्षर समुद्भवम् कर्म ब्रह्मोद्भव विधि ब्रह्माक्षर समुद्भवम्
તસ્માत् સર્વગतं બ્રહ્મ તસ્માत् સર્વગત બ્રહ્મ તસ્માत् સર્વગतं બ્રહ્મ તસ્માत् સર્વગત બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતં નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતં કર્મ બ્રહ્મોદ્ભવં વિધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માत् સર્વગतं બ્રહ્મ નિત્યં યજ્ઞ પ્રતિષ્ઠિતમ કર્મ બ્રહ્મો ભવિતિ બ્રહ્માક્ષર સમુભવ તસ્માत् સર્વગત બ્રહ્મ નિત્યગ્નિ પ્રતિષ્ઠિતં. હવે 14 અને 15 બે શ્લોક હારે બોલીએ આપણે. અન્નાદ ભવન્તિ ભૂતાની પર્યદાનન્ન સંભવ યજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવમ કર્મ બ્રહ્મોદ્ભવં વિધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માत् સર્વગतं બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ નિત્યં યજ્ઞ પ્રતિષ્ઠિતમ. હરિ ઓમ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. જય ભગવાન. કર્મ બ્રહ્મોદ્ભવં વિધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માत् સર્વગतं બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતા. યજ્ઞો કર્મોથી ઉત્પન્ન થાય છે. કર્મોને તું વેદથી ઉત્પન્ન થયેલા જાણ અને વેદને અવિનાશી પરમાત્માથી પ્રગટ થયેલા તું જાણ. આથી તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ કર્તવ્ય કર્મમાં સદાય પ્રતિષ્ઠિત છે. ભગવાન ક્યાં છે? તો કે યજ્ઞની અંદર. એટલે યજ્ઞનું મહત્ત્વ અહીંયા ગીતાકારે સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 170મો દિવસ. હા, 170 દિવસ પહેલાં આપણે આ વડલાઈઠે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી હતી. એનો આજે 170મો દિવસ છે. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા પાણી જ આવી જશે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 14મા શ્લોકને નમસ્કાર કર્યા. એમ કે એમાં કઈ વાત હતી? તો કે સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. સઘળા જે પ્રાણીઓ છે ને એ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નથી એટલે કે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ કર્મોથી ઉત્પન્ન થાય છે. 4 વાતો ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતનું ચાલે છે, બરાબર, તો એની વાત ભગવાને આ 3જા અધ્યાયના 14મા શ્લોકની અંદર કરી કે આવી રીતનું એક સૃષ્ટિનું ચક્ર છે અને જે ચક્રથી આખા વિશ્વનું અથવા સૃષ્ટિનું સંચાલન થાય છે.
યજ્ઞ સત્કર્મ આચારમાં આવતા નથી. એનું કારણ જીવન પરની અને કર્મો પરની શ્રદ્ધા ઉડી ગઈ. કોઈ પણ વિચાર જો આચારમાં આવે તો એની કિંમત એમ. ખાલી વિચાર સારા હોય, સમૃદ્ધ હોય, દિવ્ય હોય, હલાવી નાખે એવા વિચારો હોય, પણ જો જીવનમાં ન હોય, આચાર એટલે જીવનમાં ન હોય તો ગમે તેટલો સારો વિચાર હોય ને તો પણ એનો કોઈ અર્થ નથી. ભગવાન ગીતામાં આપણે આ સમજાવવા માંગે કે વિચાર હંમેશા શ્રેષ્ઠ રાખો અને શ્રેષ્ઠ વિચારો જે છે ને એ જીવનમાં લાવવાનો પ્રયત્ન કરો, આચારમાં લાવો. અને આચારમાં લાવો તો જ વિચારની કિંમત છે. નહીંતર સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કચિત દુઃખ માપનુયાત. આવી રીતે ઘણી જગ્યાએથી આપણે આશીર્વાદ પણ મળતા હોય છે કે બધા સુખી થાઓ, સર્વેત્ર સુખીના, આખું જગત સુખી થાય, બધા આનંદ કિલોલથી રહે, કોઈને કાંઈ દુઃખ ન પડે, એવા આશીર્વાદ તો આપણે ચારે બાજુથી મળતા રહેલા છે. પણ એ આશીર્વાદની કિંમત ક્યારે થાય? તો કે એ આશીર્વાદ જે કેનાર છે તે અને આપનાર જેને આશીર્વાદ આપે છે તે બંનેના આચરણની અંદર આ વાત હોય તો શ્રેષ્ઠ જે વિચાર છે એની કિંમત છે. નકર ગમે તેટલો શ્રેષ્ઠ, ગમે તેટલો તેજસ્વી, ગમે એટલો સારો અને ગમે એટલો આવી રીતનો વિચાર હોય, પણ જો એ વિચારને આચારમાં ન આવે તો ખાલી વિચાર કાંઈ કરી શકે નહીં. તેથી ભગવાન અહીં કહે છે કે કર્મોથી યજ્ઞ ઉત્પન્ન થાય છે. કર્મ જેમ જેમ સારા સત્કર્મો માણસ કરતો જાય એને બરાબર, તો સત્કર્મોથી યજ્ઞ ઉત્પન્ન થાય. યજ્ઞોથી યજ્ઞ કરી એટલે વાદળા બંધાય, વાદળા બંધાય એટલે વરસાદ પડે, વરસાદ જમીનમાં પડે, જમીનમાં પડેલું જે બિયારણ અથવા નાખેલું જે બિયારણ છે એમાંથી અન્ન ઉત્પન્ન થાય, અને અન્ન ઉત્પન્ન થયા એ માણસના પેટમાં આવે, અને એ પેટમાં આવે એટલે માણસ ટણટણાટી 80-90 100 વર્ષ સુધી જીવી શકે. આ ભગવાને આ શ્લોકની અંદર આટલી વાતો ગઈકાલે કરી, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, કારણ કે એમાં ઊંડાણ તો ઘણું બધું છે, પણ આપણી બુદ્ધિ અનુસાર આપણે જેટલી સમજણ હતી બરાબર એટલી સમજણથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 14મા શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે 15મો શ્લોક, એનાથી આગળ, કારણ કે હજી આના પછી 16મા શ્લોકની અંદર યજ્ઞ પ્રકરણ પૂરું થાય, એટલે 8 શ્લોક સુધી ભગવાને યજ્ઞની જ વાતો કરેલી છે. આજે 15મા શ્લોકમાં પણ ભગવાન યજ્ઞની જ વાત કરે છે. તો યજ્ઞ શા માટે કરવો જોઈએ, યજ્ઞ કરી તો એનું પરિણામ આખી સૃષ્ટિ ઉપર કેવી રીતનું ઊભું થાય, એ બધી જ વાતો અહીંયા 8 શ્લોકની અંદર ભગવાને સરસ રીતે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી શ્રદ્ધા ઉડી ગઈ એટલે જ્ઞાન ગયું. ભગવાન ઉપરની શ્રદ્ધા ઉડે, માણસ પોતાના ઉપરનો વિશ્વાસ ગુમાવે તો શું થાય છે? તો જીવનમાંથી જ્ઞાન જતું રહે. જ્ઞાન જો લાવવાનું હોય તો ભગવાન ઉપર 100%નો વિશ્વાસ હોવો જોઈએ. કદાચ અગવડ સગવડ આવે તો ભગવાન મારી કસોટી કરવા માટે આ બધું મોકલે છે. આટલી પાકી સમજણ હોય અને લીધેલું વ્રત, લીધેલું કર્મ જે છોડતો નથી અને ભગવાન ઉપર 100%નો વિશ્વાસ રાખે, એનામાં જ જ્ઞાનની વૃદ્ધિ થાય. ભગવાન ઉપર વિશ્વાસ રાખે. આ 2 હથિયારો જો પાવરફુલ હશે ને તો કોઈ પણ માણસને ગમે ત્યાંથી જ્ઞાન મળી રહેશે. એટલે જ્ઞાન માટેના આ બધા વાતો છે. તેથી શ્રદ્ધા ઉડી ગઈ એટલે જ્ઞાન ગયું. કોઈ પણ સત્કર્મ કરવું હોય તો ચીવટકટ પણ હોવું જોઈએ. કેવું? કોઈ પણ ભગવાનનું જો કામ કરવાનું હોય ને તો માણસની અંદર ચીવટપણું ન હોય, ખાલી ઉપરસલેથી અથવા કોઈના ડરથી અથવા કોઈ સિંધે છે નહીં કરું તો એ ભાઈને શું લાગશે, આવી રીતનું જો થાય તો એ કર્મની અંદર સુગંધ આવતી નથી. કોઈ પણ કર્મ નાના મોટું કરીએ તો એમાં ચીવટપણું માણસની અંદર હોવું જોઈએ. એનો વિચાર આપણે હનુમાનજીનું ચરિત્ર 1-2 પ્રસંગ લઈ અને હનુમાનજીને રામ પ્રત્યે કેટલું ચીવટપણું હતું ને, અથવા રામને હનુમાનજી ઉપર કેટલો વિશ્વાસ અને કેટલી શ્રદ્ધા હતી ને, એનો આપણે ગઈકાલે થોડોક એકાદ ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તેથી ચીવટપણું માણસની અંદર હોવું જોઈએ. શ્રદ્ધા, જ્ઞાન અને ચીવટપણું આ 3 વાતો જીવનમાં હોય તો જ કર્મ થાય, નકર થાય. જેનું કામ કરું છું એના ઉપર મને શ્રદ્ધા અને ભાવ હોવો. હું ભગવાનનું કામ કરું છું, સત્કર્મ કરું છું, સત્કર્મ ઉપર મને શ્રદ્ધા અને ભાવ હોય
તો જ માણસ કોઈ પણ કર્મ કરી શકે, નકર કરી શકે નહીં. નકર બહાના બતાવી જાય કેવા કે ભાઈ જાવ કાબરબાઈ, શું કે છે શું કે કાગડો શું કે છે કે જાવ કાબરબાઈ, ભલે તૈયાર થઈ ગયું હોય પણ સાસુડી ઘડાવું છું, કાલ સવારે આવું છું તમ તારે. આવા બહાના બતાવીને અનાજના ઢગલા પણ તૈયાર થઈ ગયા કે નહીં. ચક્કીબાઈએ બહુ મહેનત કરી, ખેતી કરી, સાંજથી બધું વાગ નાખીને વાવેતર કરી દીધું. ધીમે ધીમે નિંદામણની ટાઈમ આવ્યો એટલે નિંદામણ કરવાનું હતું. એટલે કે કાગડાભાઈ આવે ને મોટી સાંસ છે ને તો પાટલામાં હબદી નિંદામણ. એટલે ઉડતી આ કાગડાભાઈ જ્યાં સાંસ ઘડાવવા માટે જ્યાં લુવારની ગયા ને ત્યાં ચકલીબાઈ ગયા એમ, અથવા કાબરબાઈ ગયા એમ. તો કે હાલો હવે કે હવે નિંદામણ ખૂબ છે, તમારી સાંસ એ કે જાઓ કાબરભાઈ કાલ સવારે તમે જાઓ. એમ કરીને ઘણો 4 મહિના વીતી ગયા. 4 મહિનામાં પાક તૈયાર થઈ ગયો. પાક થયા એટલે સખીબાઈએ 2 ઢગલા કરી રાખ્યા. કેવા? એક અનાજનો ઢગલો ને એક ઢૂંહાનો ઢગલો. 2 ઢૂંહાનો ઢગલો મોટો થયો, અનાજનો ઢગલો તો એ નાનો હતો. એટલે કે હવે ભાગ તો પાડવા જ પડશે, કારણ કે હવે 2 અમે ભાગીદારીથી અમે આ કામ શરૂ કર્યું હતું. ભલે એની સાંઠ તૂટી ગઈ, લુવાર પાસે ઘડાવવા માટે ગયા, પણ એને ભાગ તો આપવો પડે કે નહીં. એટલે ભાગ આપવા માટે અહીંયા કાબરબાઈ અહીંયા કાગડા પાસે જાય. કાગડાને કહે છે કે ભાઈ હાલો હવે બધું તૈયાર થઈ ગયું છે. 2 ઢગલા એક અનાજનો ઢગલો છે ને એક 2 નાના મોટા ઢગલા તૈયાર કર્યા. તો એક નાનો છે ને એક મોટો છે. બોલો તમારે કયો ઢગલો જોઈશે? કાગડો વિચાર કરે નાના ઢગલામાં શું લેવાનું, મોટો ઢગલો લઈ લો. એટલે એને મોટા ઢગલાની માગણી કરી. 2 ઉડતા આવ્યા. દૂરથી કાગડાભાઈએ જોયું કે મોટો ઢગલો તો મારો. એમ કરી અને આવી રીતના ઢોવાનો જે શું કહેવાય ઢોવાનો ઢગલો હતો એમાં કાગડાભાઈ બેઠા તો અંદર ઉતરી ગયા. કહેવાનો અર્થ કર્મ કરે ને આચરણમાં જો ન હોય. અહીં વાત એ છે કે માણસે કોઈ પણ સદવિચાર હોય, કોઈ પણ સારો વિચાર હોય, એ આચારમાં લાવવાની વાત અહીં ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 14મા શ્લોક. તેથી આચારનું ખૂબ જ મહત્વ છે. જીવનની અંદર શ્રદ્ધા, જ્ઞાન અને ચીવટ પણ હોય તો જ માણસ ભગવાનનું કામ મન મૂકીને કરી શકે, નકર થાય નહીં. કે તેથી ભગવાન કહે છે કે યજ્ઞ કર્મોથી ઉત્પન્ન થાય છે. એ આપણે ગઈકાલે જોયું. 4 વાતો આપણે ગઈકાલે જોઈ. આજે આપણે 15મો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને શ્લોક નંબર 15ની અંદર ભગવાન પણ યજ્ઞનું પ્રકરણ આગળ ચલાવતા કહે છે. યજ્ઞનું મહત્વ કેટલું છે એ ભગવાન અહીં સમજાવે છે. કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ બ્રહ્માક્ષરા સમોદ્ભવમ તસ્માत् સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતા. ભગવાને અર્જુનને બહુ સરસ રીતે યજ્ઞની ઘણી બધી વાતો સમજાવતા કહે છે કે હે અર્જુન, યજ્ઞ કર્મોથી સંપન્ન થાય છે. યજ્ઞ કર્મોથી સંપન્ન થાય છે. કર્મો એટલે કે કર્મો તું વેદોથી ઉત્પન્ન થયેલા છે એવી રીતનું તું જાણ. વિધિ એટલે જાણ, નથી છતાંય જાણ. એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વિધિ શબ્દ વાપરેલો છે. વિધિ એટલે તારે માનવું જ પડે. કે જો આ તારી માનવાની તૈયારી હોય ને તો તને જ્ઞાન મળશે. એમ ભગવાન કહે છે કે વેદથી ઉત્પન્ન થયેલા તું એને જાણ, અને વેદને અવિનાશી પરમાત્માથી પ્રગટ થયેલા જાણ. આથી તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ કર્તવ્ય કર્મમાં સદાય પ્રતિષ્ઠિત રહેલા. યજ્ઞની અંદર ભગવાન આવીને બેઠા છે એવું અત્યારે ભગવાન અર્જુનને અહીં સમજાવી રહ્યા. યજ્ઞનું મહત્વ કેટલું છે એ આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. આથી તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ કર્તવ્ય કર્મમાં સદાય પ્રતિષ્ઠિત છે. વેદો કર્તવ્ય કર્મો કરવાની વિધિ આ શ્લોકની અંદર સમજાવે છે. કારણ કે વેદનો યાદ કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ એટલે અહીં કહે છે કે આથી તે સર્વ વ્યાપી પરમાત્મા યજ્ઞ કર્તવ્યમાં સદાય પ્રતિષ્ઠિત છે. વેદો એટલે કે કર્તવ્ય કર્મો કરવાની વિધિ સમજાવે છે. મનુષ્યને કર્તવ્ય કર્મ કરવાની વિધિનું જ્ઞાન વેદોથી થવાના કારણે જ કર્મોને વેદોથી ઉત્પન્ન થયેલા કહેવામાં. કર્મોથી વેદો ઉત્પન્ન થયેલા છે એવું આ શ્લોકની અંદર
ભગવાન અર્જુનને સમજાવે છે. વેદ શબ્દની અંતર્ગત ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની સાથે સાથે સ્મૃતિઓ, પુરાણો, ઇતિહાસ એટલે કે રામાયણ અને મહાભારત વગેરે આ વેદના અંતર્ગત બધા વિષયો, વેદની અંદર આ બધા જે સ્મૃતિ ગ્રંથો છે તે અને ઉપનિષદો છે તે એ બધા વેદોની અંદર સમાવિત કરેલા છે. તેથી કહે છે અહીં બ્રહ્મ પદ વેદનું વાચક છે. વેદો સચ્ચિદાનંદ ઘન પ્રભુથી જ પ્રગટ થયા. વેદો કેવી રીતે પ્રગટ થયા? તો કે સચ્ચિદાનંદ ઘન જે પ્રભુ છે એના દ્વારા જ વેદો પ્રગટ થયા છે. તેથી અહીંયા બ્રહ્મોદ્ભવતી વિધિ આવો શબ્દ આ શ્લોકની અંદર પ્રથમ શરણની અંદર ભગવાને વાપર્યો છે કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ. કર્મ એટલે કે બ્રહ્મ શબ્દ શુદ્ધ બ્રહ્મને ઉદ્દેશીને આ ગીતાની અંદર ભગવાને કહ્યો છે. કોઈ વખત બ્રહ્મ શબ્દ પ્રકૃતિને ઉદ્દેશીને પણ કહેવામાં આવ્યો છે. તેમ શબ્દ બ્રહ્મ વેદને અર્થ પણ આવે છે. બ્રહ્મચારીનો અર્થ છે બ્રહ્મ વેદાસ્ત અધ્યયનાર્થ વ્રતમપી બ્રહ્મ તત્વરીત ઇતિ બ્રહ્મચારી. આ બ્રહ્મચારીનો અર્થ શાસ્ત્રકારોએ કર્યો છે. આમ બ્રહ્મ એટલે વૈદિક વાંગમય, સતકર્મ એટલે વેદ. આમ આપણા શાસ્ત્રકારોએ નક્કી કર્યું છે. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે સદવિચાર. સદવિચારોને માથે લઈને જગતમાં જે લોકો ફરતા રહેલા છે એના માટે બ્રહ્મચારી શબ્દ વાપરવામાં આવ્યું છે. ગૃહનો ત્યાગ કર્યો, પત્નીનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો અને ભગવા વસ્ત્ર પહેરી લીધા એટલે બ્રહ્મચારી નહીં. બ્રહ્મચારીનો અર્થ બ્રહ્મ એટલે ભગવાન અને બ્રહ્મચારી એટલે બ્રહ્મ વત્તા આચાર. આ બે છૂટા પાડીએ એટલે બે શબ્દો એમાંથી નીકળે. એક નીકળે બ્રહ્મ અને બીજો નીકળે આચાર. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે ભગવાન અને બ્રહ્મ એટલે યજ્ઞ. યજ્ઞના વિચારો, બ્રહ્મના વિચારો, ભગવાનના વિચારો માથે લઈને જે વર્ગ સમાજની અંદર ફરતા હોય ને તેને બધાને બ્રહ્મચારી શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી રામાયણની અંદર આપણે ઘણીવાર જોઈને કે રામાયણની અંદર પણ રામ લક્ષ્મણને માટે બ્રહ્મચારી શબ્દ વાપરે છે. હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ. વાલ્મીકે બહુ સરસ લખ્યું છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ સુમિત્રા યાચ નંદન ઈશ્વાકુ કુલોપન્ન બ્રહ્મચારી નમો નમઃ. હે બ્રહ્મચારી લક્ષ્મણ મારા તને વારંવાર નમસ્કાર. તું કેવો છો? પંચવટીની અંદર બનેલી આ ઘટના છે અને પંચવટીની અંદર જ્યારે ઘણી બધી ઘટનાઓ બની એમાં ભગવાન રામ અત્યારે અહીંયા પોપટનું રૂપ જે ધારણ કરીને આવ્યા હતા એમાંથી રામ ત્યાં પ્રગટ થાય છે અને હનુમાનને કહે છે કે તું ખરો બ્રહ્મચારી છો. હવે પ્રશ્ન એ થાય અહીંયા રામ જેવા રામે લક્ષ્મણ માટે જો બ્રહ્મચારી શબ્દ વાપર્યો હોય તો લક્ષ્મણે તો ઉર્મિલા સાથે લગ્ન કર્યા હતા. ભાઈ કર્યા હતા કે નહીં? સંસારી હતો, યુવાન હતો, લગ્ન કરેલા હતા. તો રામે અત્યારે અહીંયા લક્ષ્મણને માટે બ્રહ્મચારી શબ્દ શા માટે વાપર્યો? શું કીધું? ઈશ્વા કુલોત્પન્ન બ્રહ્મચારી નમો નમઃ. હે ઈશ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા અને સુમિત્રા જેવી પવિત્ર સ્ત્રીના પેટે જે તે જન્મ લીધો છે એવા બ્રહ્મચારી મારા તને વારંવાર નમસ્કાર છે. ભગવાન પણ બે હાથ જોડીને લક્ષ્મણને નમસ્કાર કરે છે અને બ્રહ્મચારી શબ્દનો ઉચ્ચાર કરે છે. એનો અર્થ આપણે સમજવું જોઈએ. વાલ્મીકીએ જો આ શબ્દ અહીંયા બ્રહ્મચારી લક્ષ્મણને માટે જો વાપર્યો હોય તો એ તો પરણેલો હતો, સંસારી હતો, ઉર્મિલા એની પત્ની હતી, આ બધો સંસાર લઈને બેઠો હતો. તો ભગવાને એના માટે બ્રહ્મચારી શબ્દ શા માટે વાપર્યો? તેથી એના માટે પણ માણે બુદ્ધિથી થોડોક તો વિચાર કરવો જોઈએ ને કે હાંકે રાખવાનું છે. હજી હાંકવાનું નથી, માણસે વિચાર કરવાનો છે કે આવા ઉત્તમ શબ્દો, ઉત્તમ પુરુષ અને આવા લક્ષ્મણ માટે શા માટે આ શબ્દ વાપર્યો છે. તેથી અહીં બ્રહ્મચારીનો અર્થ અહીં સમજાયું છે. અહીં કીધું ને કે બ્રહ્મોદ્ભવમ વિધિ. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે યજ્ઞ અને બ્રહ્મ એટલે કે પરમાત્મા. આવા અનેક પ્રકારના અર્થો શાસ્ત્રકારોએ કર્યા છે. તેથી કહે છે
બ્રહ્મચારીનો અર્થ આ છે, કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ. બ્રહ્મમાંથી એટલે કે વેદમાંથી બ્રહ્મ છે એ વેદમાંથી ઉદ્ભવ્યું છે, એટલે કે ઉદ્ભવ્યું છે. તને ન લાગતું હોય તો પણ તારે આ સમજવાની તૈયારી કરવી જોઈએ, એમ ભગવાન અર્જુને કહે છે. તને કદાચ ન લાગતું હોય ને, વિધિ એટલે વિધિનો અર્થ થાય છે કે જે નથી છતાંય તારે માનવાનું છે. વિધિનો ડિક્શનરી ઘેરે હોય તો ખોલજો. વિધિનો અર્થ અહીં સમજાવ્યો. વિધિ એટલે જે નથી પણ છતાંય તારે એને માનવાનું છે. ભાઈ, તું જો એ માનવા માટે તૈયાર હોય ને તો તારી આગળ ગાડી ચલાય, નકર કાંઈ જરૂર નથી. એટલે વિધિ શબ્દનો અર્થ છે. વિધિ શબ્દનો પ્રયોગ થાય એનો અર્થ એ છે કે તને શું લાગે એનો પ્રશ્ન જ નથી. એમ બરાબર, તને એમ લાગે છે કે હું લડાઈ કરીશ, લડાઈની અંદર કેટલાય માથાના ડોકાને બધાને આ 18 અક્ષરની સેની બે બાજુથી ભેગી થઈ છે, એ આ ગાંડીથી બધાના ડોકા જ કાપવા ને. એટલે ભગવાન કહે છે તને શું લાગે એ તારે વિચાર કરવાનો નથી. શાસ્ત્ર એ બાબતમાં શું કહે છે ને એનો તારે વિચાર કરવાનો છે. વિધિ શબ્દ આના માટે વપરાય છે, ન હોય છતાંય માનવાનું. કેવું? તને એમ લાગે છે કે આ બધાને મારીને મને પાપ લાગશે ને પાપ લાગશે એટલે હું નરકમાં જાય. પહેલાં જેમ આ બધું આપણે જોયું એમ કે હું નરકમાં જાય, ભગવાન મારે નરક જોતવું નથી, મારે તો સ્વર્ગમાં જવું છે. એટલે હાથમાં માળા લઈ લઈશ, નિવૃત્તિનો માર્ગ સ્વીકારી, કુરુક્ષેત્ર છોડીને હિમાલયમાં જઈ એકાદી ગુફામાં તમારા નામનું સ્મરણ કરતો કરતો તમારા નામની માળા. આવું અર્જુને માગણી કરી છે કે ભગવાન મારે લડવું નથી, મારે ડોકા કાપવા નથી. એમ કરી અને પાછલી બેઠક ઉપર બિરાજમાન થઈ ગયો છે એકદમ. ત્યારે ભગવાન એને અહીંયા તત્વજ્ઞાન અથવા આત્મજ્ઞાન કહેવાની શરૂઆત કરે છે. એમાં ઘણી બધી વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અહીંયા પણ ભગવાન કહે છે કે હે અર્જુન, કદાચ તારી બુદ્ધિમાં ઉતરતું ન હોય, તને આ વસ્તુ સત્ય છે એવી લાગતી ન હોય, પણ હું કહું છું તેથી તારે માનવું પડે. વિધિનો અર્થ થાય છે નથી છતાં તારે માનવાની જો તૈયારી હોય ને તો જ હું તને આ તત્વજ્ઞાન, એમ ભગવાન કહે છે. વિધિ શબ્દનો પ્રયોગ થાય એનો અર્થ એ છે તને શું લાગે એવો પ્રશ્ન નથી. અમુક વસ્તુ સ્થિતિ છે એમ સમજ. અને રામાયણની અંદર પણ એક આ પ્રસંગ આવે છે કે આ નથી છતાંય તારે માનવાનું છે. જે વખતે 14 વર્ષ માટે અયોધ્યામાંથી રાજા દશરથે તો બોલ્યા નથી, પણ એ ઘટનાઓ ઘટી અને 14 વર્ષનો રામને વનવાસ મળ્યો. રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. અહીંયા લક્ષ્મણને ખબર પડી કે કારણ વગર મારા ભાઈને અહીંયા દશરથ રાજા વનમાં મોકલવા તૈયાર થઈ ગયા. આવું દોડતો દોડતો હાથમાં ધનુષ લઈ અને જ્યાં રામ હતા ત્યાં આવ્યો. રામ હતા ત્યાં આવ્યો, ત્યાં ન બોલવાના ઘણા દશરથ માટે ઘણા બધા શબ્દો બોલે છે. રામ કે ભાઈ, તું જો આવી રીતનો બોલવાનો હોય ને, તું તો મારો ભાઈ જ નથી. તું રાજા અત્યારે શું કહેવાય 60 ધોળા વાળ થઈ ગયા છે, વટાવી ગયા છે, કદાચ એના મોઢામાંથી તો નીકળું જ નથી. માં કઈ દ્વારા જ મને આ બધી વાતો કહેવામાં આવી છે. તો તું એના માટે ગમે તેવી ગંદી વાતો કે તું એમ કહેશો કે આ બુઢાને શું ખબર પડે, આને હાથ કડી નાખી અને જેલની અંદર પૂરી ગયો. આવું કડક શબ્દો લક્ષ્મણ બોલે છે. ત્યારે ભગવાન એને શાંત કરે છે. શાંત કરે છે કે ભાઈ હું તો વનમાં જાઉં છું. લક્ષ્મણ કે મારે પણ તમારી જોડે આવું, મારે અયોધ્યામાં રહેવું નથી. ત્યારે અહીંયા રામ કહે છે કે મારા કરતાં તારી માનો અધિકાર તારા ઉપર વધારે છે. એ જો તને પરવાનગી આપે, એ જો તને આવી છૂટી આપે તો તું મારી સાથે આવ, તારી માતા સુમિત્રાને મળવા માટે જા, એની પરવાનગી લઈ આવ, એની રજા લઈ આવ. એમ કરીને દોડતો દોડતો સુમિત્રાની પાસે આવે છે. સુમિત્રાની પાસે આવીને નમસ્કાર કરીને કે માં, રામ અત્યારે 14 વર્ષ માટે વનમાં જઈ રહ્યા છે, મારે પણ એની જોડે જવું છે. સુમિત્રા માતા એકદમ આખો આપણે રામાયણ એક જ વાર પડદા, દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે સુમિત્રાનું ચરિત્ર એક જ વાર પડદા ઉપર આવ્યું છે, પણ એના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળ્યા છે ને એ અદ્ભુત છે. વાલ્મીકીએ બરોબર લખી રાખ્યા છે. શું લખ્યા છે? સુમિત્રાનું પાત્ર વાલ્મીકી એક જ વખત પડદા ઉપર લાવે છે. વનમાં જવા માટે લક્ષ્મણ પ્રણામ કરી અને અનુજ્ઞા માગે છે. તેના વ્યક્તિનું દર્શન વાલ્મીકીએ કરાવ્યું છે. સુમિત્રાની બુદ્ધિ ત્વરિત
નિર્ણય લઈ શકે એવી હતી. કેવું તાત્કાલિક કોઈ જો નિર્ણય લેવાનો હોય ને તો સુમિત્રાની બુદ્ધિ પાવરફુલ હતી. કોઈ પણ તાત્કાલિક ગમે એવી ઘટના બને ને એમાં જો નિર્ણય લેવાનો હોય ને તો એ કે હું પૂછી રાખું ને કાલ જવાબ દે ને એવી સુમિત્રાની બુદ્ધિ હતી ને. કોણ લખે છે? વાલ્મીકી લખે છે કે સુમિત્રાની આવી ઉત્કૃષ્ટ ત્વરિત જવાબ આપવાની એની બુદ્ધિ આટલી શ્રેષ્ઠ હતી. તેથી લક્ષ્મણ દોડતો દોડતો આવે છે, માના પગમાં પડીને કહે છે કે માં, રામ મનમાં જાય છે, મારે પણ એની જોડે જવું છે. સુમિત્રા તરત જ નિર્ણય આપી દીધો. એને 3 શબ્દો જે વાપરા છે ને એ શું કહેવાય, સાત્ય રાખીને ફરવા જેવા છે. દરેક જે માતાઓ છે ને દુનિયાની અંદર, જે માતાઓ છે ને એ માતાઓએ તો આ 3 વાતો યાદ, પોતાના દીકરા માટે કેવી રીતની છે એ 3 વાતો યાદ રાખવા જેવી છે. પહેલી વાત, અહીં સુમિત્રા આશીર્વાદ આપતા કહેશે કે બેટા, રામમ દશરથમ વિધિ. વિધિ શબ્દ આવ્યો ને, જેમ ગીતાની અંદર 3જા અધ્યાયના 15મા શ્લોકમાં વિધિ શબ્દ ભગવાને વાપર્યો છે, એમ રામાયણમાં વાલ્મીકીએ અહીંયા વિધિ શબ્દ વાપરેલો છે. વિધિ શું વાપરો કે રામમ દશરથમ વિધિ. શું કહે છે? આશીર્વાદ આપતા સુમિત્રા માતા લક્ષ્મણને કહેશે કે હે બેટા, હું તને 3 વાતો કહું છું. એ 3 વાતો જો તારા જીવનમાં હોય અને તું જો એનું આચરણ કરવાનું હોય ને તો હું તને સુખથી રામની સાથે જવાની પરમિશન આપ. બાકી તાકાત નથી કે મારો દીકરો મને છોડીને આવું. સુમિત્રા કે એમાં પહેલી વાત કઈ હતી તો કે રામમ દશરથમ વિધિ. રામ દશરથ નથી. જો સુમિત્રાના શબ્દો જો, રામ દશરથ નથી, પણ 14 વર્ષ સુધી રામને દશરથ માની અને જો તારી જીવવાની તૈયારી હોય ને ભાઈ તો તું જા. હું કીધું? રામ દશરથ નથી. હું કીધું? રામમ કીધું ને કે રામમ દશરથમ વિધિ. રામ દશરથ નથી, છતાંય તારે રામને દશરથ માની અને પિતા તુલ્ય એની સેવા કરવાની જો તારી તૈયારી હોય તો તું સુખેથી જા. શું કહે? લક્ષ્મણ કે કબૂલ, રામને હું દશરથ સમજી, રામ મારા માટે સર્વ, એમ તું, હું તને વચન આપું છું. બીજી વાત કહે છે કે મા વિધિ જનકાત્મા. મા વિધિ જનકાત્મજા, એટલે સીતા સુમિત્રા નથી, પણ સીતાને તારે સુમિત્રા માતા સમજી અને જો તારી 14 વર્ષ સુધી જીવવાની જો તૈયારી હોય ને તો જા. કેટલો શબ્દ! સીતા સુમિત્રા નથી, પણ સીતાને તારે સુમિત્રા સમજવાની. હું જ ત્યાં આવી રીતે 14 વર્ષ સુધી તારી જોડે છું, એમ સીતાને જો તારે સુમિત્રા સમજવાની જો તૈયારી હોય ને બેટા તો તું જા. અને ત્રીજો જે વાત કીધી છે ને એ જબરજસ્ત વાત કીધી છે. ત્રીજી વાતમાં કહે છે અયોધ્યા અટવી વિધિ. અયોધ્યા એ કે જંગલ એ અયોધ્યા નથી. એમ અયોધ્યા તો અહીંયા જ છે. એમ કેવું છે? જંગલ જે તું રામમાં 14 વર્ષ માટે તું રામની જોડે જવાનો છો, એ જે વન છે, એ જે જંગલ છે ને એ અયોધ્યા નથી. પણ જંગલને, વનને જો અયોધ્યા સમજવાની જો તારી તૈયારી હોય, શું છે? જંગલ જે છે, વન જે છે, એમાં અયોધ્યા, વનને અયોધ્યા સમજવાની જો તારી તૈયારી હોય ને તો હું કહે છે? તાત. બહુ શબ્દ છે. ગચ્છ તાત યથા સુખમ. ગત તાત યથા સુખમ, તો તું સુખથી જઈ શકે. કેટલી જબરજસ્ત વાત! આ 3 વાતો દરેક માતાએ પોતાના દીકરા માટે આવો વિચાર કરવાની. પેટનો ગોળો છે. કેવો? સુમિત્રાનો પેટનો ગોળો. એને વનવાસ મળેલો નથી, પણ છતાંય રામને વનવાસ મળ્યો છે તો મારે એના સાથે જવું જ જોઈએ. આવું કહેવાવાળા લક્ષ્મણ હતા અને આવી રીતની આશીર્વાદ આપીને મારી તને આજ્ઞા છે કે તું સુખથી આવી રીતનો રામની સાથે વનમાં. વિધિ શબ્દ આપણે સમજવાનો છે. શું છે? રામમ દશરથમ વિધિ. પહેલો શબ્દ આવ્યો. મા વિધિ જનકાદ. વિધિ 2 વાર આ શ્લોકની અંદર વાલ્મીકીએ 2 વાર વિધિ શબ્દ વાપર્યો. જે નથી છતાંય તારે. રામ કાંઈ દશરથ હતા? રામ કાંઈ દશરથ હતા નહીં. સીતા સુમિત્રા હતી? સીતા સુમિત્રા હતી નહીં. વન જે છે એ અયોધ્યા હતું તો કે નહીં. આ 3 વાતો હતી નહીં, પણ છતાંય તારે જો માનમાં વિધિ એટલે તારી જો માનવાની તૈયારી હોય ને ભાઈ
તો તું જા. એમ આ ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ મેં તને કીધું છે કે યજ્ઞથી આવી રીતના વેદો ઉત્પન્ન થયેલા છે ને. યજ્ઞ જે પુરુષ છે ને એ હું પોતે જ છું. એ કદાચ તારી બુદ્ધિમાં ન માનતો હોય ને તો આ વિધિ શબ્દ વાપર્યો. કર્મ બ્રહ્મોદ્ભવત વિધિ. તારે એ ન માનવાનું હોય ને તોય તારે ભાઈ માનવું પડે. જેમ સુમિત્રાએ જેમ લક્ષ્મણને કીધું એમ અહીં અર્જુનને ભગવાન કહે છે કે ઘણીવાર તારી બુદ્ધિમાં અમુક વાત ન હોય પણ હું કહું છું તને લાગતું હોય કે ન લાગતું હોય પણ તારે માન્ય કરવું જોઈએ. ઘણી બધી વાતો બહુ સરસ રામાયણ ને ગીતા આ આપણી અંતરની જે આંખો છે ને એને ખોલી અને આ ગ્રંથને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ કે. તેથી રામ દશરથ નથી પણ રામને દશરથ પિતા માનવાની જો તારી તૈયારી હોય તો જા. તારા ભાભી સીતા સુમિત્રા નથી પણ તેને સુમિત્રા સમજવાની ને માનવાની જો તારી તૈયારી હોય તો તું જા. ત્રીજી વાત છે વન જંગલ એ અયોધ્યા નથી પણ વનને અયોધ્યા એટલે કે સમજવાની જો તારી તૈયારી હોય તો તું સુખથી રામની સાથે જા. ગચ્છ તાત યથા સુખમ. હું સમજે ગચ્છ એટલે જવું એમ કે તો તું સુખેથી રામની સાથે જઈ શકે છે. પોતાના પેટનો ગોળો સુખમાં ઉછરેલો નવીન જ હજી પરણેલો કારણ વગર વનમાં જંગલમાં જાય છે ત્યારે સુમિત્રા બિલકુલ લક્ષ્મણનો વિરોધ ન કરતા આવી 3 વાતોની આવી સમજ આપીને સુખેથી જા એવી કહે છે. નહીતર તાજો પરણેલો પોતાના પેટનો ગોળો યુવાન છે અને અયોધ્યામાં તો હજી એના ઘણા ભૌતિક અને સુખ સગવડતાના સાધનો ભોગવવાના છે તો કઈ માતા પોતાના દીકરાને નથી મળેલો વનવાસ છતાંય રામની સાથે વનમાં મોકલવા તૈયાર થાય. આ સુમિત્રાનું ચરિત્ર વાલ્મીકે જબરજસ્ત રીતે એક જ વાર આખા રામાયણની અંદર પડદામાં એક જ વાર સુમિત્રાનું પાત્ર આવ્યું છે પછી ક્યાંય દેખાવો દીધો. આવી મહાન જે સતીઓ છે આવી મહાન જે પતિવ્રતા છે એને ત્યાં આવા બાળકનો જન્મ થાય અને આવો જે તેજસ્વી બાળક છે માં તું મને રજા મારે રામની સાથે જવાનું છે. આને કહેવાય ચીટકપણું. કેવું એટલે માણસની પાસે જ્ઞાન શ્રદ્ધા અને ચીટકપણું આ 3 વાતો જો હોય ને તો માણસ ભગવાનની સાથે રહીને ભગવાનના કામો કરી મારે રામનું કામ કરવું છે રામના માટે જીવવું છે રામની આજ્ઞામાં રહી અને 14 વર્ષ સુધી મને ગમે તેટલું કષ્ટ પડે ને પણ મારા રામને માટે મારે જીવવાનું છે. એમ ભગવાનનું કામ છે ભગવાન માટેનું કામ છે. ભગવાને ઊભી કરેલી આ સૃષ્ટિ છે એ સૃષ્ટિ સારી રહે સુંદર રહે અને એની અંદર કોઈ આવી રીતનો કચરો ન ઘૂસે એના માટે પ્રામાણિક જે માણસો પ્રયત્ન કરે છે ને બરોબર એના દ્વારા આ યજ્ઞની અંદર આવી યજ્ઞ આખો ઊભો થાય છે એમ કહે છે. બીજી વાત લક્ષ્મણ જવા માટે મા પાસે પરવાનગી માગવા માટે આવે છે અને વિરોધ ન કરતા તરત ઉપદેશ આપો એ કાંઈ નાની સૂની વાત વિચાર કરવાની વાત જ નથી. રામે તો વલકલ ધારણ કરી લીધા છે બરોબર ને. હવે તો બહાર નીકળે કારણ કે વનવાસ શું છે વનવાસ એટલે રામ વનમાં કેટલા વાગે ગયા અયોધ્યા છોડી અને અયોધ્યાની બહાર વનમાં જવા માટે જે વખતે રામ અયોધ્યા છોડીને જાય છે તો એ સમય શું હતો ભાઈ 9:15. હાચું 9:15 કેવી રીતે વનવાસ. આ વનવાસ 4 શબ્દો છે ને એને વાંથી બોલો જી સવાનવ શું થાય રામ વનમાં ગયા શું થયું સવાનવ. હવાના 9:15 વાગે રામ અયોધ્યા છોડી અને વનની અંદર ગયા છે. આ બધા શબ્દો બહુ સરસ રીતે ગોઠવેલા છે વાલ્મીકીએ એને આપણે સમજી અને ફોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાલ્મીકી રામાયણમાં આ ઉપદેશ વાંચ્યા પછી સાંભળ્યા પછી એમ થાય છે કે આવું દિવ્ય આવું ભવ્ય અને આવું પાત્ર વાલ્મીકીએ એક જ વખત પડદા ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે. વાલ્મીકી રામાયણ નામનું વાંગ્મય પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો પાંડુરંગ શાસ્ત્રીએ વાલ્મીકી રામાયણ ઉપર પ્રવચનો કર્યા છે. આખું વાલ્મીકી રામાયણનું એક જે પાત્રનું જે વર્ણન કર્યું છે ને દાદા એ અદ્ભુત બધા વર્ણનો છે. એમાંથી આપણે આ વાતો લીધી છે. એટલે કે રામના વનવાસ દરમિયાન જે ઘટનાઓ ઘટી એ આપણે વાલ્મીકી રામાયણ દર્શનમાંથી લીધી છે.
દુઃખના પ્રસંગોમાં પણ ભવ્ય અને દિવ્ય ઉપદેશાત્મક વિચારો આપનારી આ સંતનારી ભારતની પવિત્ર નારી છે. કેવી સંકટનો સમય હતો અને તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. હું તમને કલાક પછી કે આવતીકાલે જવાબ, કારણ કે રામ તો તૈયાર થઈ ગયા હતા વલકલ ધારણ કરીને કે ભાઈ મારે આજને આજ આ અયોધ્યા છોડીને મારે વનમાં જવું જોઈએ. પણ અહીંયા કહે છે કે આવો ત્વરિત નિર્ણય સુમિત્રાએ જે લીધો ને એ ત્વરિત નિર્ણય લેવાની તાકાત સુમિત્રાની અંદર હતી. પણ વાલ્મીકીએ એક જ વખત આ આખા રામાયણમાં અહીંયા જે 24,000 જે શ્લોકો વાલ્મીકીએ જે લખ્યા, 24,000 કેટલા શ્લોક છે એના? 24,000 શ્લોકની અંદર એક જ વખત અહીંયા સુમિત્રાને અહીંયા પડદા ઉપર લાવ્યા છે. એકવાર લાવ્યા પણ હલાવી નાખે ને એવી વાત એણે લક્ષ્મણ માટે ઉતારીને કહી દીધી છે. રામમ દશરથમ વિધિ જનક એટલે કે મા વિધિ જનકાત્મજ અયોધ્યા અટવી વિધિ ગચ્છ તાત સુખમ વસે. ગીતાકારે પણ આ જ શ્લોકમાં કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ, કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ, અહીંયા રામાયણમાં જેમ વિધિ શબ્દ અહીંયા અયોધ્યા કાંડની અંદર વાલ્મીકીએ જે લખ્યો છે એવો શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3જા અધ્યાયના 15મા શ્લોકની અંદર ભગવાને અર્જુનને વિધિ, ભાઈ તું ન માનતો હોય ને નથી પણ છતાંય માનવાનું, નથી છતાંય માનવાનું. અયોધ્યા કાંઈ જંગલ માનવાનું ભાઈ, નથી છતાંય માનવાનું. આના માટે વિધિ શબ્દ આપણા શાસ્ત્રમાં લખેલો છે. ગીતાકારે પણ આ શ્લોકમાં કર્મ બ્રહ્મોદ્ભવ વિધિ, કર્મ બ્રહ્મમાંથી એટલે કે વેદમાંથી ઉદ્ભવ્યું છે. કર્મ ક્યાંથી? તો કે યજ્ઞમાંથી, યજ્ઞમાંથી આવી રીતનું કર્મ ઉદ્ભવ્યું. હે અર્જુન, તને ન લાગતું હોય તો પણ સમજ, એવું કહેવું હોય ત્યારે વિધિ શબ્દ વાપરવામાં અહીંયા અર્જુન માટે વિધિ શબ્દ વાપર્યું કે ભાઈ તને ન લાગતું હોય ને પણ છતાંય તારે આ તને લાગવું જોઈએ કે હું જે કાંઈ તને વાત કહું છું ને એ કદાચ તને લાગતી નહીં હોય, શક્ય નહીં હોય, પણ હું કહું છું તેથી તારે આ વાત નથી છતાંય તારે માનવાની છે, એમ ભગવાન કહે છે. તેથી કર્મની કલ્પના, કર્મનું માર્ગદર્શન અથવા કર્મની દોરણી, કર્મની શક્તિ આ બધું વેદમાંથી નિર્માણ થયું. વેદમાંથી શું થયું? તો આખું બ્રહ્માંડમાંથી જે કાંઈ તત્વો છે ને એ બધા તત્વો વેદમાંથી બધા નિર્માણ થયા છે. વૈદિક વાંગ્મય અલૌકિક વાંગ્મય છે. વૈદિક વાંગ્મય માણસની ભક્તિ અજવાળ છે. વૈદિક જે વાંગ્મયનો અત્યારે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ને એ અભ્યાસ કરવાથી શું થાય છે? તો કે એને અભ્યાસ કરવાથી વૈદિક વાંગ્મય માણસની ભક્તિને ઉજ્જવળ છે, ભક્તિને દિવ્ય તેજસ્વી બનાવે છે. માય કાંગલી નહીં, મારાથી કાંઈ થાય નહીં, બને નહીં, ઓમ ભગતની સાપ હોય પાછી, અને ગામમાં એને ભગત જ કહેતા હોય. બોઘો એટલે જેને અક્કલ નથી, ગમે ત્યાં ખાય, ગમે ત્યાં પીવે, ગમે ત્યાં આટા ફેરા મારે, એટલે આખું ગામ એને શું કે આ ભાઈ તો અમારો ભગત, એને ભગત જ કહેવાય, બોઘો કહેવાય. પણ ભક્ત એટલે ભગવાનની સાથે જોડાઈ ગયેલો, જેની પાસે તેજસ્વી દિવ્ય જે આવી રીતના વિચારો છે, જેની શું કહેવાય, જેની પાસે પરમાત્મા માટેની આવી રીતે આ બધા જે વિચારો જેની પાસે હોય એના માટે ભક્ત શબ્દ વપરાય છે. કર્મની કલ્પના, કર્મનું માર્ગદર્શન અથવા કર્મની દોરવણી, કર્મની શક્તિ આ બધું વેદમાંથી નિર્માણ થયેલું છે. વૈદિક વાંગ્મય અલૌકિક વાંગ્મય છે. વૈદિક વાંગ્મય માણસની ભક્તિ અજવાળ છે, માણસની વિરક્તિ ઉટક છે. ભક્તિ અજવાળ છે અને વિરક્તિ ઉટક છે. 60 વર્ષ થાય ને એટલે માણસને થોડીક વિરક્તિ આવી કે ભાઈ બસ હવે બહુ સંસાર માટે, કુટુંબ માટે, ધંધા માટે, નોકરી માટે 60 વર્ષ સુધી મન મૂકીને પરસેવો પાડીને રાત દિવસ બધાને મોટા કરવામાં, સંસ્કાર આપવામાં, ભણાવવામાં, હવે વિરક્ત હવે ઓડકાર આવી જાવો જોઈ. પણ હજી ઘણાને ઓડકાર નથી આવતા, હજી મોબાઈલ ખિસ્સામાં રાખીને જ ફરે છે. 60 વર્ષ થાય તો અરે ભાઈ 2 કલાક માટે તો મોબાઈલને સ્ટોપ કરી દો, કાં ઘેરે રાખો કાં તો કેને, બરાબર? કહેવાનો અર્થ કે 60 વર્ષ થાય તો પણ માણસના જીવનમાં વિરક્તિ આવતી નથી. તેથી વૈદિક વાંગ્મય શ્રીમદ ભગવદ્ ગીતા આપને શું કહે છે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે એકવાર ગીતાના સત્ય સિદ્ધાંતો માણસ જો જીવનમાં ઉતારવા લાગે તો એની ભક્તિની અંદર અજવાળું ને પ્રકાશ થઈ છે.
પછી એની જે વિરક્તિ છે ને એ વિરક્તિ ધીમે ધીમે હળવે હળવે અત્યાર સુધી સંસાર ઉપર આસક્તિ હતી, પુત્રો ઉપર હતી, પૌત્ર ઉપર હતી, ધંધા ઉપર હતી, નોકરી ઉપર હતી, ભેંય ઉપર હતી. ક્યાં? ભેંય ઉપર અમારી આસક્તિ હતી. હવે એ ભેંને છોડવાની. કોને? 60 વર્ષ થયા છે. હવે જે ભાવ, જે પ્રેમ, જે આત્મીયતા સંસારના બધા જ પાત્રો ઉપર હતા ને એ પાત્રોમાંથી થોડુંક બધું હળવું કરી અને ભગવાન ઉપરની વિરક્તિ કરવાની. હવે ક્યાં? હું અને મારો ભગવાન. જ્ઞાન અને ભક્તિમાં શું ફરક? તો જ્ઞાન એટલે બધામાં ભગવાન છે એનું નામ જ્ઞાન, અને ભગવાન મારો જ છે એનું નામ ભક્તિ. ભક્તિ અને જ્ઞાનમાં આટલો ફરક. ઈશાવાસ્ય ઇદમ સર્વમ, આ જગતની અંદર કણે કણની અંદર ભગવાન બેઠો છે. એ જો થાય તો એને જ્ઞાન કહેવાય. પણ ભગવાન તો મારો જ છે. જે મીરાબાઈ કહેતી ને કે આ ભગવાનને હું કોઈને આપું, આ ભગવાન તો મારો છે. તમે જેને માનતા હોય જે પૂજા, ભાઈ આ ભગવાન તો મારો છે, આને હું છોડવાની કહેતા કે નહીં? એટલે ભગવાન મારો છે, બીજાનો નથી. ભલે બીજા એને માનતા હોય, પૂજા કરતા હોય, આરતી જે કાંઈ કરતા હોય ભલે કરે, પણ આ ભગવાન તો મારો. આ ભગવાન મારો છે એનું નામ ભક્તિ. અને આવી ભક્તિને અજવાળવાનું કામ, પ્રકાશ આપવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. અને વિરક્તિ ઉટકવાની વાત કરે છે. કેવી? હવે ધીમે ધીમે માણસે સંસારને હળવો કરી અને પ્રભુની અંદર ભક્તિ કરવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. પાણીનો પણ ટાઈમ થઈ જશે. એવું અધ્યાય 3 શ્લોક નંબર 15 યાદ રાખવાનું આપણે બધું. પહેલા અધ્યાયના કેટલા શ્લોક છે? 48. બીજા અધ્યાયના 72. આ તો પંડિતો થઈ ગયા. પહેલા અધ્યાયનું નામ હું વિષાદ યોગ અધૂરું છે. પહેલા અધ્યાયનું નામ કોને આવડે? અર્જુન વિષાદ. હા, અર્જુન વિષાદ યોગ. પછી બીજો જોજી બાપા, તમે કહેતા ને આ બધા પંડિતો છે કે નહીં? વાત ચાલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ, અને એના 15મા શ્લોકનું અત્યારે આપણે અભ્યાસ અને મનન ચિંતન કરી રહ્યા છીએ. બહુ સરસ રીતે ભગવાને અહીં વિધિ શબ્દ વાપરીને અર્જુનને કંઈક સંકેત કરતા હોય ને, ન ઘણી વાતો માનવામાં આવતી હોય પણ છતાંય હું કહું છું ને તેથી તારે આ વાત તારે માની લેવી જોઈએ. વિધિનો અર્થ આ થાય, નથી છતાંય માનવું એમ. બરાબર ને? એ આપણે રામાયણના પ્રસંગ ત્યારે રામાયણનો જે છે ને આખો બધો એ આખો 40મો સર્ગ અને 9મા શ્લોકની અંદર અહીંયા વાલ્મીકી આ શ્લોક લખ્યો છે. બરાબર ને? ઘેરે રામાયણ તો ખોલીને જરીક અભ્યાસ કરી લેજો, ઊંડાણથી અભ્યાસ કરો. આપણે ખાલી હાઇલાઇટ એને જે વાલ્મીકીએ લખી હાઇલાઇટ કીધી. ભાઈ વિધિ એટલે અહીંયા વિધિ શબ્દ શા માટે વાલ્મીકીએ વાપરો, વિધિ શબ્દ ભગવાને ગીતામાં અર્જુન માટે શા માટે વાપરો, એનો આપણે આપણી બુદ્ધિ પ્રમાણે અનુસાર આપણે પ્રયત્ન કરીએ છીએ. તેથી આ વૈદિક વાંગ્મય કેવું છે? વૈદિક વાંગ્મય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, અને પછી આપણા ઉપનિષદો છે, બ્રહ્મસૂત્રો છે, એને આપણે વૈદિક વાંગ્મય કહીએ છીએ. તો આ વૈદિક વાંગ્મયની અંદર અહીંયા 4 વાતો ભગવાન આપણે સમજાવે છે કે યજ્ઞના મારફતી જે કાંઈ ઉત્પન્ન થાય છે ને એના પરિણામો સમાજ ઉપર કેવા આવે એનું વર્ણન અત્યારે ભગવાન કરે છે. કે જો સમજીને માણસ આ વાંગ્મયનો અભ્યાસ કરે, ગીતાનો અભ્યાસ કરે, ઉપનિષદનો સમજીને જો વિચાર અને અભ્યાસ કરે ને તો પહેલી વાત છે કે માણસ જે કાંઈ કૃતિ કરે છે ને એ કૃતિમાં જે ભક્તિ જે છે ને એ ભક્તિ કેવી રીતે અજવાળાય એની વાત કરે છે. એટલે વૈદિક વાંગ્મય માણસની ભક્તિ ઉજાળવાનું, પ્રકાશ આપવાનું કામ કરે છે. વૈદિક વાંગ્મય આપણી અંદર રહેલું જે મમત્વપણું અને આપણે જે વિષયોની પાછળ અથવા ભોગની અંદર જે ડૂબેલા છીએ ને એમાંથી વિરક્ત થવાનું કામ આ શાસ્ત્રો આપણે સમજાવે. અમુક ઉંમરે તો માણસને ઓડકાર આવી જવો જોઈએ કે ભાઈ હવે બસ સંસાર ખૂબ કર્યો, આ તો 60 હું 70 80 વર્ષ થાય તોય માણસને વિરક્તિ થતી નથી. એટલે ભક્તિ અજવાળે, વિરક્તિ ઉટકે. બરાબર ને? આ 2 સિદ્ધાંતો ભગવાન આપણે સમજાવશે. ત્રીજી વાત કહે છે કે માણસની મુક્તિનું દિવ્ય દર્શન આ વાંગ્મય કરાવે છે. શું કરે છે? ભગવાન જે છે ભગવાનનું દિવ્ય દર્શન જો કરવાનું હોય ને
તો શ્રીમદ ભગવત જેવું વાંગ્મય આપણે દિવ્ય દ્રષ્ટિ આપી અને એનું દર્શન કરાવે છે. ચોથી વાત છે જીવનમાં તેજસ્વીતા અને જીવન નિષ્ઠા ઊભી કરે છે. વૈદિક વાંગ્મય કેવું છે તો કે જીવનમાં તેજસ્વીતા અને વૈદિક નિષ્ઠા માણસની અંદર ઊભું કરે છે. વેદો કહે છે કે જીવન તરફ કંટાળો નિર્માણ થયા પછી માણસને ભગવાન પણ મળશે નહીં અને મુક્તિ પણ મળશે નહીં અને જીવનમાં આનંદ પણ રહેશે. સમજા વગરનો સંન્યાસ લેશે, સમજા વગરનું ઘર છોડશે, જે બ્રહ્મચર્યાશ્રમનું જે પાલન કરવાનું છે એ છોડી અને નાની ઉંમરમાં પણ જો આવી રીતનો વિરક્ત થશે ને તો અહીં કહે છે કે આવા જે વિરક્ત થયેલા જે માણસો છે ને એને ભગવાન તો ક્યારે મળવાના નથી. શા માટે તો કે ભગવાને જે વર્ણાશ્રમ વ્યવસ્થા જે આખી ઊભી કરી છે એને છોડી અને માણસ પોતાના મનમાં આવે એવી રીતનું જો વર્તન કરવા લાગે, શાસ્ત્રને માને નહીં, વાંગ્મયને માને નહીં, ગીતાને માને નહીં અને પોતાના મનમાં આવે એવી ભક્તિ, પોતાના મનમાં આવે એવો ભગવાન, પોતાના મનમાં આવે એવા મંદિરો, આ બધું જો સમાજની અંદર ઊભું થાય તો એને કોઈ દિવસ કહેશે કે વેદો કહે છે કે જીવન તરફ કંટાળો નિર્માણ થયા પછી માણસને ભગવાન મળવાનો નથી. એમ આપણી વાંગ્મય કહે છે. કૃષ્ણ દ્વૈપાયન એટલે વેદવ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન એટલે કે વેદવ્યાસ નાનપણથી જ એક જ આગ્રહ પકડીને બેઠા છે કે વૈદિક વાંગ્મયનું પ્રતિબિંબ પ્રત્યેક વાંગ્મયમાં પડવું. વૈદિક જે આપણા જે વેદો છે ને એ વેદોનો પ્રકાશ દરેક વાંગ્મય ઉપર પડવો જોઈએ. પછી એ ઉપનિષદો હોય, બ્રહ્મસૂત્રો હોય, મહાભારત હોય, રામાયણ હોય, આવા જે અલગ પ્રકારના જે ઐતિહાસિક અને આવા જે ગ્રંથો છે ને જ્ઞાનના, એના ઉપર વૈદિક વાંગ્મયનો પ્રકાશ પડવો. વૈદિક વાંગ્મય એટલે વેદોનો પ્રકાશ એના ઉપર પડે અને પછી જો માણસ અભ્યાસ કરે ને તો માણસના જીવનમાં ઘણી બધી વાત એમ કહે છે. આગ્રહ પકડીને બેઠા છે કે વૈદિક વાંગ્મયનું પ્રતિબિંબ પ્રત્યેક વાંગ્મયમાં પડવું જોઈએ. એના માટે કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ, ભગવાને આ શબ્દ ગીતાની અંદર આ શબ્દ એટલા માટે જ વાપર્યો છે. પ્રત્યેક વિચારધારા, પ્રત્યેક સંસાર, પ્રત્યેક ભક્તિ, વિરક્તિ, વિત અને શક્તિ ઉપર વૈદિક વાંગ્મયનો પ્રભાવ પડવો જોઈએ એમ વેદવ્યાસનું સ્પષ્ટ માનવું છે. માણસ વ્યક્તિ હોય, કુટુંબ હોય, ધર્મ હોય, અધ્યાત્મ હોય, ભક્તિ હોય, મંદિર હોય, વાનપ્રસ્થી હોય, સંન્યાસી હોય કે ગૃહસ્થી કોઈ પણ હોય, એની ઉપર વૈદિક વાંગ્મયનો પ્રકાશ પડવો જોઈએ. તો એ બધા જે કાંઈ વિષયોને જે ભોગો છે ને એ એકદમ આવી રીતના સરસ થઈ જાય છે એમ ભગવાનનું કહેવાનું છે. વૈદિક વાંગ્મય અલૌકિક વાંગ્મય છે. આપણે કેવળ ધાર્મિક રહીશું તો તેને બહુ કિંમત નથી. બીકણ અને ડરપોક માણસ પણ ઘણીવાર ધાર્મિક રહેવાના ઘણીવાર ઢોંગ કરે. બીકણ માણસ હોય ને એ કે આપણે જો આજે દીવો કરતાં જો ભૂલી જાવું ને અને જો માતાજી ઓળી કાંઈક અશુભતું કરશે ને, તેથી દીવો તો આપણે રોજ કરવો જોઈએ. અને એકાદી વાર ભૂલેશું કે ક્યારેક ભૂલાઈ ગયું હોય ને કદાચ કોઈના ઘરમાં માથું કે કાંઈ દુખવા માંડ્યું હોય ને તો પરબાર જ કહી જો આ દીવો કરવાનું ભૂલાઈ ગયું ને એટલે આ દુઃખ આપણી ઉપર આવ્યું. હવે આને ને ભાઈ ભક્તિને ધર્મને અધ્યાત્મને કાંઈ લાગે વળગે ખરું, પણ માણસ આવું ઘણું બધું પકડીને સમાજની ખૂબ જ જરૂર છે. આજના કાળની અંદર જે અજ્ઞાન, વેમ, પાખંડ અને જે શાસ્ત્રે નથી કીધું એવી ભક્તિ પકડીને જે લોકો બેઠા છે ને એને આ વૈદિક વાંગ્મય સમજાવે છે કે ભાઈ વેદોનો પ્રકાશ દરેક ઉપર પડવો જોઈએ. મંદિર હોય, સંન્યાસી હોય, ગૃહસ્થી હોય, વાનપ્રસ્થી હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, ભક્તિ હોય કે કોઈ પણ ક્ષેત્ર માણસનું હોય ને તો એના ઉપર જો વેદનો પ્રકાશ પડશે ને તો વેદના પ્રકાશથી માણસની ભક્તિ અજવાળાશે, માણસની ભક્તિની અંદર પ્રકાશ આવશે, માણસને વિરક્તિનો આવી રીતનો ધીમે ધીમે સંસારમાંથી વિરક્ત થઈ અને ભગવાન ઉપર વિરક્ત થવાનો પ્રયત્ન કરશે. પણ જ્યારે આ પ્રકાશ એની બુદ્ધિમાં અને એ જે વાંગ્મયનો અભ્યાસ કરે છે એના ઉપર જો પડે એની દ્રષ્ટિ વાંગ્મયની તો આ શક્ય છે. તેથી વૈદિક વાંગ્મય અલૌકિક વાંગ્મય છે. આપણે કેવળ ધાર્મિક રહીશું તો તેને બહુ કિંમત નથી. એમ કે માણસ કેવળ ભગત હશે તો પણ તેને કિંમત નથી.
આવા દુબળા ઢીલા ગુલામી વૃત્તિવાળા લાચાર પણ ભગતની સાપ લઈને ઘણીવાર સમાજમાં ફરતા હોય છે. સાપ કેવી હોય? ભગત હોય. પણ આપણે કાંઈક કહીને કે હાલ આપણાથી થાય ને આપણાથી બને નહીં, એ આપણું કામ નહીં. રાખે પાછી 2 વેટની લાંબી ચોટલી, કાશીથી રામેશ્વર સુધી પાછું તિલક પણ કરે, ઘણું બધું આવી કંઠીને માળા પહેરીને ફરતો હોય. પણ એને જ્યારે આપણે વૈદિક વાંગ્મયના સત્ય સિદ્ધાંતોની જ્યારે વાત કરીને એ આપણાથી થાય, આ બધા ભગતો છે. આવા ભગતો ગમે તેટલી કર્મકાંડ કરે તો પણ ભગવાન એને મળતો નથી. બીજી વાત છે, માણસ કેવળ ભગત હશે તો પણ તેને કિંમત નથી. આવા દુબળા ઢીલા એટલે કે ગુલામી વૃત્તિવાળા લાચાર પણ ભગત સાપ લઈને સમાજમાં ફરે છે. ભક્તનું વર્ણન જુદું છે. ભગત અને ભક્તનું વર્ણન બે અલગ છે. આપને લાગે સરખું છે. ભક્ત તની સાથે જોડાયેલો છે, ભક્ત, અને ઓલા ભગત એટલે ત્રણેય શબ્દ જુદા જુદા. એટલે એને ભગવાનને વાંગમયને કાંઈ લાગે વળગે ને. આવા લોકોની જે સાપ છે એને ભગત કહેવાય. અને ભગવાનની સાથે જે ચીટકીને બેસી ગયો છે, પ્રહલાદના હૃદ પરાશર પુંડરીક વ્યાસાંબર સુખ સૌનક ભીષ્મદાલ્ભ્યામ રૂકમાન ગદાર્જુન વસિષ્ઠ વિભીક્ષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરામી. આ બધા લોકો ભગવાનની સાથે ચીટકી ગયેલા. આવા લોકોને ભક્ત કહેવામાં, જે ભગવાનને ચીટકી ગયા છે અને હજારો વર્ષ પહેલાં આ ધરતી છોડીને ગયા છે, પણ છતાં એનું નામ, એનું સ્મરણ, એનો ઉચ્ચાર, એનું વાંગ્મયમાં જે વાર્તાના રૂપની અંદર આ બધા મહાપુરુષો આજે પણ જીવતા છે કે નહીં? પ્રહલાદને ભલે ગમે તેટલા વર્ષ વયા ગયા, પણ પ્રહલાદ આવે એટલે આપણી સામે આબેહૂબ ચિત્ર આવે કે આ ભગવાનનો, રામનો પાકો ભક્ત હતો. રામને છોડાવવા માટે બાપાએ ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ એણે નક્કી જ કર્યું હતું કે રામને છોડી અને બીજી વાત તમારે જે કરવી કરો, રામને હું છોડવાનો નથી. હિરણ્યાકશિપુએ અનેક પ્રયત્નો એને મારવા માટે કર્યા, પણ રામ જેનો રખવાળ કરે, રામ જેની આવી રીતે કાળજી લે, એનો કોઈ વાળ વાંકો કરી શકતો નથી. પહાડ ઉપરથી ફેંકે, દરિયામાં પથ્થર બાંધીને ડૂબાડવાનો પ્રયત્ન કરે, અગ્નિમાં મૂકે, પણ એ ભક્ત તો હેમ ખેમ બારો આવી જાય કે ન જાય. ભગવાન જેનું રક્ષણ કરે છે, ભગવાન જેને સંભાળે છે, આવા ભક્તોનો કોઈ દિવસ વાળ વાંકો થતો નથી. ભલે શરીરથી આપણી વચ્ચેથી વયા ગયા છે, પણ એનું સ્મરણ તાજું છે કે નહીં? પ્રહલાદના હૃદ પર, જો બધા યાદ કરો કેવા છે આ મહાન બધા. પ્રહલાદના હૃદ પરાશર પુંડરીક વ્યાસાંબર સુખ સૌનક ભીષ્મદાલ્ભ્યામ રૂકમાન ગદાર્જુન વસિષ્ઠ વિભીક્ષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત. આ ભગવાનના લાડકા દીકરાઓ બધા છે, જેનો કોઈએ મારવા માટે, સમાજમાંથી ખસેડવા માટે પ્રયત્ન કર્યો છે, પણ આ લોકોનો કોઈ વાળ વાંકો કરી શકા. અહીં કહે છે કે ભગવાનનો ભક્ત કેવો? તો કે ભગવાનની સાથે જે ચીટકી ગયેલો છે એને ભક્ત કહેવાય. અને ભગવાનના વિચારો સાથે ભગવાને કરેલો જે કર્મયોગ છે, ભગવાને જે ગીતા કીધી છે એની સાથે કોઈ પ્રકારનો જેને સંબંધ નથી ને, એને શું કહેવાય? ભગત. આપણે કે બાપા આવો ને સાંભળવા, એ કે ના ના અમને બધી ખબર, અમારે શું કરવું એ અમને ખબર, સમજી લેવાનું કે આ ભગત. આવું થાય કે ન થાય? તેથી શાસ્ત્રકારો આપણે સારી રીતે આ બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને ગીતાએ તો બહુ સરસ વ્યાખ્યા આપી દીધી છે. ભક્ત એટલે કોણ? શ્રીમદ ભગવદ્ ગીતા ખોલો, 12મો અધ્યાય આખો ભક્તિ યોગનો છે. એ 12મા અધ્યાયની અંદર અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવસ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમ. અહીંથી ભગવાને શરૂઆત કરી. ભક્તના આવી રીતના 26 પ્રકારના જે ગુણો છે ને, એ 36 આવા જે 36 પ્રકારના જે ગુણો છે ને, એનું વર્ણન ભગવાને અહીંયા અદ્વેષ્ટા સર્વભૂતામાંથી શરૂઆત કરી અને 20મા શ્લોક સુધી ભગવાને ભક્તનું વર્ણન કરેલું છે. ભક્ત કેવો? તો એનું અદ્વેષ્ટા, કોઈનો રાગ, કોઈના ઉપર રાગ નહીં, કોઈના ઉપર દ્વેષ નહીં. બરોબર? સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, આ બધાની અંદર સમ રહેવાનો જે પ્રયત્ન કરે છે ને, એને ભક્ત કહેવામાં આવે. એટલું જ નહીં,
અનપેક્ષ સુશીર દક્ષો ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમય. આ ભક્તનું જે જબરજસ્ત ભગવાને જે વર્ણન કર્યું છે ને એ 12મા અધ્યાય છે ત્યારે આપણે જોવાનું છે કે આટલું જબરજસ્ત અનપેક્ષ, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, કોઈ પણના ચાની કોફી કે મને ઠંડુ ગરમ ત્યાં ગયા પછી મને મળશે, સરસ મજાનો ઉતારો મળે, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર પોતાને મળેલી બુદ્ધિ, પોતાને મળેલી શક્તિ, પોતાને મળેલી જે કાંઈ ઇન્દ્રિયોના અવયવો છે ને એ બરાબર, તો એ બધું ભગવાનના કાર્યમાં ઘસાવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને, આ ભગવાનના ખરા ભક્તો 24 કલાક મારી જાતે જ મારી હાથે જ બધું રાંધવાનું હશે, કંઈક ખોરાક પકાવવાનો હશે, અથવા પથારી બિસાવવાની છે કે ઉઠાવવાની છે ને, જંગલ હશે, ભલે નાના એવા ઘરની અંદર ઉતારો મળ્યો છે, પણ બધું જ મારું પોતાનું. એમાં મારે ખાલી એની 6-7 ફૂટની કાંઈક ઓરડી હોય ને એવી ઓરડી આપી દે એટલે બાકી બધું અમારું. આવી રીતનું પોતાનું ગાંઠનું ચંદન, ગાંઠના પૈસા, ગાંઠનું શરીર, ગાંઠનો ટાઈમ પણ કાઢવો પડે ને, આ બધું લઈ અને ભગવાનના કાર્ય માટે જે ઘસાવાનો પ્રયત્ન કરે છે ને, ભગવાન કહે છે યો મદ ભક્ત આનાથી મને કોઈ વાલો. આમાં ટીલા આવ્યા, આટલું ટીલું લાંબુ હોય, આટલી ચોટલી લાંબી રાખી હોય, આટલી ભભૂતિ લગાડી હોય, ગળાની અંદર રુદ્રાક્ષની ને 7-8 માળા પહેરેલી હોય, પાછળ બેરખો બહાર રાખે દુનિયાને બતાવવા માટે. શું કરે? રાખે બહાર, હકીકત અંદર રાખવાનું હોય. અંદર જે આપણી રુદ્રાક્ષની જે માળા છે ને અથવા તુલસીની જે માળા છે ને એ આપણા હૃદય સાથે એનું ઘર્ષણ થાય ને તો એનાથી માણસની અંદર ઉર્જા મળે. એટલે આપણા શાસ્ત્રકારોએ કીધું છે કે કોઈ પણ કંઠી કોઈ પણ આવી રીતનું કરીને તો એ શરીરની અંદર કપડાની નીચે ગળાની અંદર રાખવાની હોય છે, બહાર નહીં. અહીં તો દેખાવ કરે અહીંથી અહીં, અને એટલી અલગ અલગ કલરની બધી રાખે. અને હું કેવો છો ભગત, બરોબર, આપણે ભગત જ કહેવાના, ભક્ત કહેવાનો. ભક્ત તો ભગવાનની સાથે ચીટકી ગયેલો હોય, કેવો ભગવાન તું જ મારું બધું સંભાળે છે, તારા વગર આ પાંદરું પણ હલતું. આવી જેમની માન્યતા છે એના માટે આ શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે. આ બધી વાતો છે. વૈદિક વાંગ્મય અલૌકિક વાંગ્મય છે. આપણે કેવળ ધાર્મિક કશું તેને બહુ કિંમત નથી. બીકન અને ડરપોક માણસ પણ ધાર્મિકતાનો ડોળ કરે છે. માણસ કેવળ ભગત હશે તો પણ તેને કિંમત નથી. આવા દુબળા ઢીલા ગુલામી વૃત્તિવાળા લાચાર પણ ભગતની સાપ લઈને સમાજમાં ઘણા ફરતા હોય છે. ભક્તનું વર્ણન ભગવાને ગીતાના 12મા અધ્યાયમાં સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને બહુ સરસ રીતે, ગીતા હોય ને તો ઘેરે જઈને ખોલજો 12મો અધ્યાય, અને અદ્વેષ્ટા સર્વભૂતામાંથી ભગવાને 36 પ્રકારના જે ગુણો જે માણસની અંદર હોય ને એ જ મને પ્રિય છે, બાકી કોઈ મને પ્રિય નથી. આમ કરીને 36 ગુણોનું વર્ણન ભગવાને કર્યું ભક્ત માટે. મારો ભક્ત કેવો? તો કે મારો ભક્ત આ આખું ભક્તનું વર્ણન કરેલું છે. આવી વાત છે. બીજી વાત, હું ભગવાનનો, હું રામનો ગુલામ છું. કેવો? હું કોનો ગુલામ છું? ભગવાનનો. સેવક કેનો છું? તો કે રામનો. તેથી તુલસીદાસે લખવું પડ્યું, સેવક સઠ નૃપ કૃપણ કુનારી કપટી મિત્ર સુલસમ સાકી સખા સોસ ત્યાગવું બલ મોરે તબ વિધિ કરબ કાજ મેં તો રે. એકવાર રામનું શરણ, રામની સેવા કરવામાં માણસ જો લાગી જાય તો રામ આ કહે છે કે બધા જ પ્રકારની ભક્ત માટેની જવાબદારી મારી આવી જાય. સેવક સઠ નૃપ કૃપણ કુનારી કપટી મિત્ર સમસુલ સારી સખા સોસ ત્યાગવું બલ મોરે સબ વિધિ કરબ કાજ મેં તો. એકવાર આ બધું છોડીને તું મારા શરણે આવી જા તો બધા જ પ્રકારની કાર્ય અને બધા જ પ્રકારની જવાબદારી હું જીવની ઉપાડી લઉં છું. આમ શું કહેવાય, તુલસીદાસે પણ તુલસીકૃત રામાયણમાં આ બધી વાતો લખી છે. તેથી હું ભગવાનનો, હું રામનો ગુલામ છું, સેવક છું. આ ભૂમિકા સ્પષ્ટ રૂપે ગીતાએ સમજાવી છે. વિશુદ્ધ બ્રહ્મ જોડે તેજસ્વી રીતે જીવનનો સંબંધ જોડવા વાળો કોઈ ગ્રંથ હશે તો તે શ્રીમદ ભગવદ્ ગીતા છે. તેજસ્વી ભક્તિનું નિર્માણ કરવા વાળો જગતની અંદર જો કોઈ ગ્રંથ હશે, ઘણા બધા વાંગ્મયો છે,
ઘણા બધા પુસ્તકો ને ઘણા બધા ગ્રંથો જગતની અંદર છે, પણ માણસની અંદર આ ભક્તિ ઉજાળવાનું અને ઉટકવાનું જે કામ છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. અંદર રહેલી જે આવી રીતની અશુભ જે વાસનાઓ છે, કામનાઓ છે ને, એ બધી છોડવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. તેથી આવું અલૌકિક વાંગ્મય જો કોઈ હશે તો તે વૈદિક વાંગ્મય છે. વૈદિક વાંગ્મયમાં જીવંત તેજ છે. કેવું? એકવાર વૈદિક વાંગ્મય એટલે વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, મહાભારત જેવો ગ્રંથ છે અથવા રામાયણ જેવું તત્વજ્ઞાન, એ બધું જો એકવાર માણસ સમજી વિચારીને વાંચવાનો ને અભ્યાસ કરવાનો જો પ્રયત્ન કરે ને તો એ વાંગ્મય જીવંત આવી રીતનું તેજ છે. વૈદિક વાંગ્મય છોડીને જો ધાર્મિક આચરણ થતું છે તો તે લુખ્ખું છે. ગીતા છોડીને જો ભક્તિ થતી હશે તો એ ભક્તિ ઢીલી અને હાડકા વગરનું જેમ શરીર હોય ને, શરીરમાં એકાઈ હાડકું ન હોય તો શું થાય? કેવું થઈ જાય? લોંદો થઈ જાય ને, લોંદો. એટલે જેમ શરીરમાં હાડકું હોય તો જ માણસ ટટ્ટારને બધી રીતે ક્રિયા કરી શકે છે, પણ હાડકા વગરનું જે શરીર હોય ને એના જેવી વાત છે કે હાડકા લુખ્ખું છે. ગીતા છોડીને જો ભક્તિ થતી હશે તો તે ઢીલી છે અને હાડકા વગરના શરીર જેવી છે. આવી ભક્તિ ઊભી રહી શકતી નથી. વૈદિક ભક્તિ લાચારી જન્ય ગુલામી વૃત્તિની દેખાતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા અને વેદો તેજસ્વી જીવનવાદ આપને સમજાવે છે. વૈદિક વાંગ્મય છોડ્યું કે જીવનમાંથી તેજ ગયું. ગીતા છે, વેદ છે, ઉપનિષદ છે, એના સત્ય સિદ્ધાંતો જે પડેલા છે એને છોડી અને માણસ પોતાના મનમાં આવે એવી રીતનો ધર્મ, એવી રીતનો ભક્તિ, એવી રીતનું અધ્યાત્મ જો કરવા લાગે ને તો એના અંદર ક્યારેય તેજ આવતું નથી. માય કાંગલા અને ભિખારીની જેમ સમાજમાં કહેતા હોય કે અમે ધાર્મિક સહી, પણ એની વિચારધારા પાસે બેસીને જો સાંભળો ને તો આપણને આ થાય કે હું ધાર્મિક છે. નબળી, એકદમ નબળી વિચારધારાના ઘણા લોકો સમાજમાં આપણે જોવા મળતા હોય છે. આવી ભક્તિ ઊભી રહી શકતી નથી. વૈદિક વાંગ્મય લાચારી જન્ય ગુલામી વૃત્તિને દેખાતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા અને વેદો તેજસ્વી જીવનવાદ આપને સમજાવે છે. તેથી વેદ, ઉપનિષદ, ગીતાના દિવ્ય વિચારો સમજાવવાનો અને આચરણ કરવાનો સમજદારી આપણે આવા વાંગ્મય આપણને આપે છે. વેદોની વિચારધારા અનંત છે. વેદમાં જીવંત તેજસ્વીપણું છે. જે દિવસથી જે લોકોએ વેદ છોડ્યા તે દિવસથી તે બધા લાચાર, દીન અને દુબળા થવા, વેદને છોડ્યા, વેદના સિદ્ધાંતો મૂકી અને ગમે તેવો કચરો વાંચીને મનની અંદર ભરવા લાગ્યા. એટલે સમજવાનું કે અહીંયા કહે છે કે એ વખતે સમાજ દીન, દુબળો, લાચાર અને ભિખારી બની જાય છે. મફતની કંઈ પણ વાત કરો કે ભાઈ મારુતિ નંદની અંદર આજ રાત્રે 10 વાગ્યે તમને મફતમાં એટલી વસ્તુ મળવાની છે, કોઈ પૈસા ભરવાના નથી, તો લાઈન લાગે કે નહીં? આજુબાજુની સોસાયટી મારુતિ ધામવાળાને બધાય અહીંયા ભવાની વાળાને બધા કે ભાઈ આપણે મફતનું મળતું હોય તો 2 કલાક લાઈનમાં ઊભું રહે, હું વાંધો ભાઈ આવે ને? ગમે તેવો ટીલા ટપકા લાંબા કરતો હોય છે પણ લાઈનમાં મફતનું આવે એટલે શું છે ભાઈ? હાલો ભાઈ રીંગણાનું શાક બનાવ્યું છે એટલે લાઈન લાગે. શું કે બરોબર? ઉત્સવના નામે ઘણું બધું હાલે કે નહીં મફતિયા વૃત્તિ, એમાં એને ભગવાનને કાંઈ લાગુ વળતું બસ ખાવાનું સારું છે, મફતનું છે અને એમાં કાંઈ આપણે પરિશ્રમ કે પૈસા આપવાના નથી. તો હાલો ભાઈ હાલો એમ આપણે આવીએ ને બીજાને કહેતા આવી, પણ ઘેરે લઈ જાય નહીં તો ત્યાં નહીં એમ. આવું મફતી હોય અહીંયા 2 જણ લઈને જઈએ ને આપણે, પણ ઘેરે આવી રીતનો પ્રોગ્રામ હોય ને પછી 2 જણ હાલ ભાઈ મારી ઘેરે હાલે હિંમત હાલતી. મફતિયું હોય ત્યાં લાઈન લાગે. એટલે મફતિયા વૃત્તિ સમાજમાં ક્યારથી આવી? તો કે જીવનમાં વેદોના વિચારો ગયા, ઉપનિષદના વિચારો સમાજમાંથી લુપ્ત થયા. ગીતા જેવો આવી રીતનો જે તત્વજ્ઞાનનો અથવા આત્મજ્ઞાનનો જે ગ્રંથ છે એ ગ્રંથને છોડીને માણસ પોતાના મનમાં આવે એવી ભક્તિ, મનમાં આવે એવું અધ્યાત્મ અને મનમાં આવે એવો ધર્મ કરવા લાગ્યા ને એટલે ધીમે ધીમે સમાજમાં લાચારી છે, દીનતા, દુબળા નબળા જે કાંઈ આવીને એ બધું આવવા લાગ્યું છે. તેથી હિંમતથી માણસે ઊભા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ આપને શ્રીમદ ભગવદ્ ગીતા સિવાય કોઈ સમજાવી શકે નહીં.
રામે લક્ષ્મણને પૂછ્યું કે રાવણ તારી ભાભી જો તને પાછી આપી દે તો રાવણને મારવાનું કોઈ કારણ ખરું? ભલે નહીં જીવે. રામ આવું લક્ષ્મણને પૂછે છે. રામ લક્ષ્મણની કસોટી કરે છે કે ભાઈ આમાં કેટલું તેજ છે. એટલે એક કસોટી કરવા માટે અહીંયા લક્ષ્મણને રામ પૂછે છે કે હે લક્ષ્મણ, બે શાંતિથી બેઠા છે બંને ભાઈઓ અને વિચાર કરે છે કે કેવી રીતનો રાવણને મારવો. અને એ વખતે અહીંયા લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, તારી ભાભીને રાવણ જો પાછી આપી દે તો લંકા ઉપર ચડાઈ કરી અને રાવણને મારવાની શું જરૂર? આપી દેતો હોય ને તો આપણે કાંઈ યુદ્ધ કરવું નથી. આમ રામ લક્ષ્મણને કહે છે. ત્યારે લક્ષ્મણ જે જવાબ રામને આપે છે ને એ અદ્ભુત અને સાંભળવા જેવો. લક્ષ્મણ શું કહે છે ખબર? એ તો વાલ્મીકી રામાયણ ખોલો તો જ એમાં મજા આવે. હું તો ખાલી અહીં તમને શું કહેવાય સરનામું આપી રાખું કે આવું લક્ષ્મણ બોલ્યો છે. કહેવાનો અર્થ કે લક્ષ્મણે કહ્યું, મોટા ભાઈ, રાવણે મારી ભાભીને આપ્યા વગર છૂટકો જ નથી. આપવી તો પડશે જ, પણ છતાંય હું રાવણને મારવાનો ને ભાભીને પાછી આપ્યા વગર રાવણને છૂટકો નથી, પણ છતાંય હું રાવણને મારવાનો છું. રામ કહે છે ભાઈ તારે આવું આ બ્રાહ્મણનો દીકરો છે, પૌલસ્ય ઋષિનો છે, બરોબર, આના પૂર્વજો કેવા છે બધા હતા, બરોબર, ઋષિના પુત્રને મારી નકામું આપણે પાપ. રામ આમ કોની પરીક્ષા લે છે? લક્ષ્મણની. ત્યારે કહે છે કે તમે મને ગમે તેટલું કહો, ગમે તેટલું રાવણ કદાચ અહીંયા શું કહેવાય પુષ્પક વિમાનમાં બેહાડીને જો અહીંયા આપને આપવા માટે આવે ને તો રાવણને તો હું મારવાનો જ છું. રામ કેમ ભાઈ મારવાનો? એનું કારણ હું એમ પૂછે. લક્ષ્મણે કહ્યું, મોટા ભાઈ, રાવણે મારી ભાભીને આપીએ છૂટકો છે, છતાં પણ રાવણને મારવાનો. રામે લક્ષ્મણને કહ્યું કે શા માટે મારવાનો? લક્ષ્મણ કહે, બહુ સરસ, આ વાલ્મીકી રામાયણનો શ્લોક લખેલો છે તે કે યો ન સ્ત્રી ય પરિસાત પછી ક્ષાત્ર તેજો અપકર્ષતી. એટલે આ રાવણે બધા વેદોને ડૂબાડી દીધા. રાવણે શું કામ કર્યું છે? વેદોને, વેદત્રયમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવે, ઉપનિષદો આવે અને બ્રહ્મસૂત્ર, ત્રણ જેની વાત હોય ને એને બ્રહ્મ અહીં કહે છે કે વેદત્રયી કહેવામાં આવે છે. તો કે રાવણે શું કર્યું? તો અહીં લખ્યું છે કે વેદત્રયીને ડૂબાડી દીધા છે. જેણે વેદત્રયીને ડૂબાડી દીધા હોય અને પોતાના મનમાં આવે એવી જ રીતનું પોતે ધર્મ અને અધ્યાત્મ કરતો હોય અને ક્ષાત્ર તેજો પકર્ષ, મારી પાસે ક્ષાત્ર તેજ છે અને એના એમ કરીને હું એને મારવાનો પ્રયત્ન કરી. રાવણે વેદત્રયીનો ધ્વંસ કર્યો છે એટલે તે ભગવાનને જ માનવાવાળો નથી અને ભગવાનને માનવાવાળા જેટલા ગ્રંથો છે એણે જગતની અંદર ડૂબાડી દીધા છે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા જેવા આ વેદત્રયી જે ગ્રંથો છે ને એને ડૂબાડવાનો રાવણે પ્રયત્ન કર્યો છે. બધા જ આવી રીતના જે ગ્રંથો હતા ને એ રાવણે બધા એને ડૂબાડી દીધા છે. તેથી મારી ભાભી જો મને પાછી આપી દે તો પણ રાવણને માર્યા વગર હું રહેવાનો નથી. રામ કે પાસ, તું પાસ થઈ ગયો. રામ કે છે શું કે છે? મારે આ તારી પાસેથી જાણવાનું હતું એમ રામ કે છે. ગીતા, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો વાંચીને સાંભળીને માણસ જો વેદમાન્ય ભક્ત થાય તો તે ભગવાનના ખોળામાં જઈને બેસશે. વેદમાન્ય જો ભક્તિ માણસ ઉપાડશે, વેદમાન્ય ધર્મને જો માણસ માથે લઈને જો ફરશે ને તો ભગવાનના ખોળામાં એને સ્થાન મળશે. વૈદિક વાંગ્મય અલૌકિક છે. એટલે કે વેદમાં કર્મકાંડી ભાગ છે પણ તેમાં ઉપનિષદ જેવા જ્ઞાનથી ભરેલો એક ભાગ છે. આપણે આની વેદના બે ભાગ કર્યા છે. એક આખો કર્મકાંડાત્મક ભાગ છે, એ મોટા ભાગનો 75% જેટલો કર્મકાંડાત ભાગ છે અને જ્ઞાન ભાગ છે, સાંખ્ય જે ભાગ છે ને એ 25% વેદની અંદર છે. અને સમાજની અંદર મોટા ભાગો જે વિદ્વાન છે, પંડિતો છે, કથાકારો છે, જેને કાંઈ કર્મકાંડ કરીને સમાજમાંથી કાંઈ ધન એકઠું કરવાનું છે ને એવા લોકોએ શું કહેવાય અહીંયા વેદોનો 75% જે કર્મકાંડનો જે ભાગ છે ને એ એને ઉપાડ્યો. બાકી જે આખો સાંખ્ય શાસ્ત્રનો 25%નો જે ભાગ છે ને એ ઉપાડતા નથી, કારણ કે એમાં કાંઈ મળે નહીં. ઉપનિષદો કયો, વેદ કયો, ગીતા કોઈને કહેવા જાઓ
તો એ થોડો ઓલું ભાગવત કરો તો એની ઉપર 11,000 21 લાખ 25 લાખ રૂપિયા મૂકે ભાઈ 7 દિવસ અમારા બાપાને તમે મુક્તિ. આ કર્મ કાંડાત્મક ભાગ છે. કેવો ભાગવત સમાજની અંદર લઈ જવાનું ને એ વેદનો એક કર્મ કાંડાત્મક ભાગ છે. અને મોટા ભાગના આવી રીતના જેને આવી રીતનો રોજીરોટી અથવા જેને પોતાનો યોગક્ષેમ ચલાવવાનો છે ને આવા લોકો આ ભાગ ઉપાડીને સમાજમાં ફરે, કથા કરે, વાર્તા કરે, મોટા મોટા મંડપો બાંધે, યજ્ઞ વાતો છે ને એ ભોગની વાતો 75% વેદની અંદર લખેલી છે. એને આખો ભોગ ઉપાડ્યો. કેવો મને ભોગ મળવા 25% જે દિવ્ય જે દર્શન કરાવે છે, જે આખું સાંખ્ય શાસ્ત્ર સમજાવે છે ને એવા તેજસ્વી અને દિવ્ય વિચારો 25% વેદની અંદર છે. પણ વેદનો ભાગ આ કર્મકાંડી લોકો ઉપાડતા નથી. તે અહીં કહે છે કે વેદ અક્ષરમાંથી નિર્માણ થયેલા એટલે કે ભગવાને નિર્માણ કર્યા આ એક વર્ગ માને છે. બીજો એક વર્ગ છે તે વેદને અપૌરુષી માને છે. બે પ્રકારના લોકો સમાજની અંદર છે. એક અપૌરુષી પણ એક વર્ગ છે જે તેને માને છે. તે બહુ મોટો વર્ગ છે. આમ છતાં આપણા દેશના લોકોના ભરોસે ભગવાને આપણા હાથમાં વેદો આપ્યા. આપણા દેશમાં જ વેદો થયા ને, ભગવાન આપણા દેશમાં જ થયા. વેદો ક્યાંથી મળ્યા? તો કે ભગવાનના મુખમાંથી મળ્યા. તો ભગવાને આપણા દેશને વેદો શા માટે આપ્યા? તો કે આ માણસ આ વેદોને અંતિમ માણસ સુધી વેદના વિચારો લઈ જશે. આપણા ઉપર વિશ્વાસ રાખી દુનિયાના કોઈ માણસને ન આપતા ભગવાને આપણા ઉપર વિશ્વાસ રાખીને આ વેદો આપને આપ્યા છે. તેથી 10 અવતારો લઈને ભગવાને માણસને માર્ગદર્શન કર્યું છે. એમ કે ભગવાને માર્ગદર્શન એટલા માટે કર્યું છે કે માનવ પોતાનું જીવન સુધારે, માનવ પોતાનું જીવન દેવી બનાવે અને તેજસ્વી વાંગમયના વિચારો આખી દુનિયામાં પહોંચાડે. એટલા માટે ભરોસો રાખીને ભારતના માનવીઓને અહીંયા ભગવાને વેદો આપ્યા છે. તેથી મનુ મહારાજ કહે છે કે એતદ દેશ પ્રસૂતસ્ય. શું કહે છે? એતદ દેશ પ્રસૂતસ્ય સકાશા દમ પ્રજાનનમ સ્વસ્વમ ચરિત્રમ. શું કહે? સ્વસ્વમ ચરિત્રમ શિક્ષેત પૃથ્વ્યા સર્વ માનવા. આ પૃથ્વીના જ્યાં જે લોકો છે એને કદાચ વેદ ઉપનિષદના તેજસ્વી વિચારો એની પાસે નહીં હોય તો ભારતના માનવીઓ એની પાસે આ વિચારો લઈને પહોંચી જશે. તેથી આપણા ઉપર ભરોસો વિશ્વાસ રાખીને ભગવાને આપ્યા છે. ગામઠી ભાષામાં કહેવાનું હોય આના માટે આ શ્લોકમાં, ગામઠી ભાષામાં આ શ્લોકમાં જો આપણે કહેવાનું હોય તો કર્મ કોણ નિર્માણ કરે છે, કર્મ કોને ટકાવ્યા, કર્મ કોણ સમજાવે છે, કર્મનું માર્ગદર્શન કોણ કરે છે, એટલે જ કે કર્મનો બાપ કોણ? તો કે વેદ. કર્મનો બાપ કોણ છે? કર્મનો બાપ વેદ છે. કર્મનો બાપ વેદ અને વેદનો બાપ કોણ? તો કે ભગવાન. કર્મનો બાપ વેદ અને વેદનો બાપ કોણ? તો કે ભગવાન. શા માટે? તો કે વેદ ભગવાનના મુખારવિંદમાંથી ઉત્પન્ન થયા છે. એટલે વેદનો બાપ કોણ છે? ભગવાન. એટલે કે છે વેદનો બાપ છે ભગવાન. તેથી એટલે કે વેદ અને વેદનો બાપ કોણ? તો કે ભગવાન. તો ભગવાન અને કર્મનો સંબંધ કયો? અહીં આપણે જવું પડે. ભગવાન અહીં કહે છે ને કે વેદનો બાપ કોણ? તો કે ભગવાન. તો ભગવાન અને કર્મનો સંબંધ કયો? તો કે દાદા અને પૌત્રનો સંબંધ થયો કે નહીં? વિચારમાં આવ્યું? દાદા અને પૌત્રનો સંબંધ થયો. દાદા અને પૌત્રનો સંબંધ છે એમ કહી શકાય. કર્મ એટલે કે સત્કર્મ અને સત્કર્મ એટલે જ યજ્ઞ. યજ્ઞ ભગવાનનો પૌત્ર છે. કેવો? યજ્ઞ છે એ ભગવાનનો પૌત્ર છે. કારણ કે અહીંયા ભગવાનનો બાપ એટલે કે વેદનો બાપ કોણ? તો કે ભગવાન. વેદનો બાપ ભગવાન છે. તેથી ભગવાનના મુખારવિંદમાંથી વેદો નીકળ્યા અને વેદો યજ્ઞમાંથી નિર્માણ થાય છે એવું અહીંયા બહુ સરસ રીતે ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી કર્મ એટલે સત્કર્મ અને સત્કર્મ એટલે યજ્ઞ. યજ્ઞ ભગવાનનો પૌત્ર થાય. જે ઠેકાણે પૌત્ર નાચે તે ઠેકાણે ભગવાનને આવ્યા વગર છૂટકો નથી. આપણે ભલે ને બીજા મળે હોતા હોઈએ અને પૌત્ર 5-7 વર્ષનો હોય એ કાંઈક ટીવી જોઈને કે કાંઈક ખુશીમાં આવે નાચવા ગાવા માંડે ને મોટેથી અવાજ બોલવા માંડે એટલે દાદાને એમ થાય કે મારો દીકરો આ તો હર્ષની અંદર
ખુશાલીની અંદર કંઈક નાચતો કૂદતો બાપા એ માળ છોડીને પૌત્ર પાસે આવે કે ન આવે? એટલે ભગવાન છે એ દાદા છે અને યજ્ઞ છે એ પૌત્ર છે. આવા યજ્ઞ જો સમાજમાં થાય તો યજ્ઞમાં ભગવાન દાદો આવ્યા વગર રહેતો. આ સરળ સીધી વાત આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવા માગે છે કે પૌત્ર જ્યાં નાચે, પૌત્રને જ્યાં આનંદ થાય, પૌત્ર જ્યાં નાચગાન કૂદતો હોય ને ત્યાં દાદા આવ્યા વગર રહી શકતા. નાના મારો પુત્ર કેટલું સરસ આવી રીતનું નાટ્ય કરે છે ને કેટલું સરસ મજાનું ગાયન ગાય છે. એ ગાયન સાંભળવાની ઈચ્છા દાદાને થાય કે ન થાય? એટલે દાદો એટલે ભગવાન. ભગવાન શા માટે? તો કે યજ્ઞ કોના મોઢામાં, વેદો કોના મોઢામાંથી નિર્માણ થયા? તો કે ભગવાનના મોઢામાંથી. ભગવાનના મોઢામાંથી વેદ નિર્માણ થયા અને વેદોક્ત રીતે યજ્ઞ જો સમાજમાં ચાલતો હોય તો એ યજ્ઞની અંદર ભગવાન આવે ને આવે. તેથી આપણે કહીએ કે યજ્ઞ એ ભગવાનનું જ રૂપ છે. શા માટે? તો કે દાદા અને પુત્રનો સંબંધ છે. દાદો રહી શકતો જ નથી. મારો પુત્ર એટલો સ્વાહ કરીને એટલા સરસ મજાના યજ્ઞો, સરસ મજાના વિચારો, બરાબર, સંગતિકરણ, મૈત્રીકરણ અને આવી રીતની દેવ પૂજા માટે જે મારો પૌત્ર તૈયાર થયો છે ને એમાં જો હું ન નાચું તો બીજી નાચવાની જગ્યા કઈ છે? આમ કરી અને ભગવાન યજ્ઞમાં આવે અને જે ઠેકાણે આવી રીતના યજ્ઞ થતા હોય તો એની અંદર ભગવાન નાચતા કૂદતા રહેલા છે. એટલે ભગવાન યજ્ઞનો અર્થ એક તો સ્વાહ કરવું એ તો થાય જ છે, પણ એની સાથે સત્કર્મ, પ્રભુનું કર્મ અને સદવિચારો એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. જ્યાં જ્યાં સત્કર્મ થતું છે, જ્યાં જ્યાં સદવિચારો નિષ્કામ ભાવથી માણસ ખંભા ઉપર લઈને જગતમાં ફરતો છે અને અગ્નિને આવી રીતે પોતાના કિંમતી જે દ્રવ્ય છે એની આહુતિ જે આપતો છે ને, આવો ત્રિવેણી દેવ પૂજા, આવા સંગતિકરણની અંદર ભગવાન આવે. ભગવાન પણ પૌત્રની સાથે નાચે કૂદે અને એકદમ આનંદ કિલોલમાં આવી જાય. આમ કરીને આ શ્લોકની અંદર બ્રહ્મોદ્ભવમ વિધિ કહી અને ભગવાન આ શ્લોક આપને આવી રીતે સમજાવવા માગે છે. હવે રહ્યો એક શ્લોક, બરોબર ને? કારણ કે 8 શ્લોકમાં ભગવાન યજ્ઞનું વર્ણન કરે છે. 15મા શ્લોક સુધી આપણે એને નમસ્કાર કર્યા. 9 થી 15 સુધી આપણે યજ્ઞમાં કેટલી વાતો આવે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પણ આ બધી વાતો ક્યાંથી આવી? એક ભાઈ કહેતા તમે આ બધું લાવો ક્યાંથી? મને એક કહેતા કે તમે આ બધું લાવો ક્યાંથી? મેં કીધું કે ભાઈ આ તો 45 વર્ષથી સ્વાધ્યાય કાર્યમાં જોડાયેલા થઈ અને દાદાના ખૂબ પ્રવચનો સાંભળ્યા. દાદાના જે વાંગમયો છે ને એ 2-3 વાર વાંચી લીધા. છતાંય આજે દાદા જે ગીતા ઉપર જે પ્રવચનો આપે છે ને એમાં તો દર સોમવારે હું સાંભળવા માટે, એમાંથી જે કાંઈ મળ્યું, એમાંથી જે કાંઈ વાંચ્યું ને એમાંથી જે કાંઈ યાદ રહ્યું ને, અને દાદાએ યજ્ઞ ઉપર જે પ્રવચનો કર્યા ને એ પ્રવચનો વાંચું, એમાં સાંભળું અને એમાં જે બધું જ લેવાનું હોય પણ મર્યાદામાં લઈને આ આપણો વિષય પૂરો થાય ત્યાં સુધીમાં આખો વિષય તૈયાર થાય છે. એટલે જે કાંઈ સારી વાત હોય, સારું હોય ને એ બધું ભગવાનનું, કેનું? ભગવાનનું છે, મહાપુરુષનું છે. ને આમાં બોલતા ઘણીવાર કચરો આવી જાય તો એ કચરો કોનો? આપણો. આ પીપળો ને 2 કચરો લેવા માટે જ બેઠા છે, કારણ કે આ બ્રહ્મનું રૂપ છે ને. પીપળો એ કોણ છે? ભગવાનનું રૂપ છે, બરાબર. થળિયામાં કોણ બેઠા છે? બ્રહ્મા. વચ્ચે કોણ બેઠા છે? વિષ્ણુ ભગવાન. ઉપર કોણ બેઠા છે? મહાદેવ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ભગવાનનું રૂપ એટલે પીપળો. તેથી આ પીપળાને નમસ્કાર કરવાના દિવસો હમણાં હાલે. શ્રાદ્ધના દિવસો એટલે શું છે? આપણા પિતૃઓને નમસ્કાર કરવાના દિવસો છે. આપણા પિતૃઓ આમાં સમાયેલા છે. તેથી આપણે ભાદરવી આમાં કહીએ ને ત્યારે પીપળે પાણી રેડવાનું કારણ શું છે? કે ભગવાન આમાં આવીને અમારા પિતૃ રૂપે બેઠા છે. તેથી અમે આ બધી વાતો, ઘણી બધી વાતો છે, બરાબર. પણ આજે આપણે 15મા શ્લોકની અંદર આટલી વાતો સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવશું ત્યારે 16મા શ્લોક, એમાં ભગવાન પણ યજ્ઞની જે છેલ્લી વાતો બધી જે અર્જુનને સમજાવવાના છે ને એનો વિચાર આપણે આવતીકાલે. ટાઈમ થઈ ગયો, 4 મિનિટ વધારે થઈ ગયો ભાઈ.